टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ આફ્ટરનૂન. ફરી એકવાર સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં સ્વાગત કરીએ છીએ. ભારતીય માર્કેટ્સ બંને તરફી કારોબાર બતાવ્યા બાદ ઘટાડો ફાઇનલી બતાવતા જોવા મળી રહ્યા છે અને અત્યારે રેન્જમાં સંકેત બેઝિકલી નિફ્ટીમાં બનતો જોવા મળી રહ્યો છે. રિલેટિવલી બેંક નિફ્ટી થોડો વધુ મજબૂત આજે જોવા મળ્યો છે અને આગળ 60,000 ને ઉપરનો ક્લોઝ આપવાની કોશિશ અહીંયાથી ખાસ ચાલી રહી છે. પરંતુ અગેન જો જે કંઈ પણ હતા મિડ કેપ અને સ્મોલ કેપ, ત્યાં હવે ખરીદારી આવી ગઈ છે. મિડ કેપ જુઓ તો 1% વધુની ખરીદારી, સ્મોલ કેપ તમે જો કરો તો ત્યાં પણ તમને જે છે તે 0.5% વધુની ખરીદારી જોવા મળી રહી છે. એટલે બેઝિકલી જે પ્રોબ્લેમેટિક એરિયા હતા તેને ધીરે ધીરે હવે સોલ્વ કરવાની કોશિશ માર્કેટ્સ અહીંયાથી કરી રહ્યા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ તો લાગી રહ્યું છે. પણ આગળની પરિસ્થિતિ પછી આપણે હવે સમજવાની કોશિશ કરીશું. પણ મીનવાઇલ રાકેશ સર આપણી સાથે છે. રાકેશ સર, હવે થોડું આગળ સમજીએ. જુઓ, 2-4 રિઝલ્ટ્સ બેઝડ અમુક સ્ટોક્સ ખાસ આપણે જોવા જોઈએ, જેમાંથી એક મેનેજમેન્ટ શિફ્ટ જે મોટું થયું છે સ્ટોક એટલે કે એટર્નલ સાથે આપણે આજે ચર્ચાની શરૂઆત કરીએ. ઝોમેટો, એટર્નલ, બેઝિકલી અહીંયા દીપિંદર ગોયલ સાહેબે રાજીનામું આપ્યું છે. બહુ મોટો નિર્ણય છે તેમનો આ. અને હવે અલ્બિંદર ઢીંડસા સાહેબ જે છે, જે બ્લિંકિટના સર્વેસર્વા હતા, તેઓ કંપની સંભાળવાના છે. સ્ટોકમાં નો ડાઉટ ઘટાડો આવ્યો, પણ થોડું ખરીદારી આવી છે તળિયેથી અને અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ પણ થોડા પોઝિટિવ આવ્યા છે. તમે કઈ રીતે જુઓ છો આ સ્ટોકને? ઇટરનલ હમણાં લગભગ તમે જુઓ તો 16 ઓક્ટોબરથી ડાઉન ટ્રેન્ડમાં હતો અને મોમેન્ટમ પણ લોસ થયું હતું અને રિલેટિવ અંડર પરફોર્મન્સ પણ હતું. એટલે આઈ એમ નોટ સરપ્રાઇઝ કે આ ન્યૂઝ હમણાં આવ્યા. એટલે મને લાગે છે કે ઓક્ટોબરથી ખીચડી પાકતી હશે અને એટલે જ સ્ટોક નીચે હતો. વિથ ધીસ ન્યૂઝ મને લાગે છે કે બાય એન્ડ રૂમર્સ સેલો ન્યૂઝ થઈ શકે. આજની જે બોટમ છે કાં તો કાલની બોટમ છે, કરીબન 265ની આજુબાજુ કાલે બોટમ 268ની હતી અને પરમ દિવસે પણ 267-85ની બોટમ હતી. એટલે કરીબન 265ની આજુબાજુનો એરિયા એક વેલ્યુ એરિયા થઈ ગયો. એને ધ્યાનમાં રાખીને પોઝિશન હોલ્ડ કરવાની. મને લાગે છે સ્ટોક બહાર આવવાની કોશિશ કરી રહ્યો છે. બહાર આવશે કે નહીં મને ખબર નથી, પણ 265ના સ્ટોપ લોસથી એને હોલ્ડ કરવો. હોઈ શકે કે આવનારા સમયમાં જે આજનો હાઈ છે 300-301 એની ઉપર ડિસિસિવલી બંધ આવે તો તમારું ધ્યાન લેવા તરફ રાખી શકો. બાકી કરન્ટલી જો તમે પોઝિશન હોય તો હોલ્ડ કરો 265નો સ્ટોપ લોસથી. ઓકે, તો 265ના સ્ટોપ લોસ સાથે અહીંયાથી ખાસ સલામતી જોવા મળી રહી છે, તો અહીંયા પણ નજર રાખવાની રહેશે. હવે જે ખાસ પરિસ્થિતિ બનતી જોવા મળી છે, પહેલા તો આપણી સાથે માર્કેટ એક્સપર્ટ મિતેશ સર પણ જોડાઈ રહ્યા છે. તો મિતેશ સર, આપનું પણ સ્વાગત કરીએ છીએ અને સૌથી પહેલા તો ગુડ આફ્ટરનૂન સર. પહેલા તો સમજાવો પરિસ્થિતિ કઈ રીતે જુઓ છો માર્કેટને. સપોર્ટ 200 ડેમાનો રિસ્પેક્ટ આપવાની કોશિશ જે ચાલી રહી છે, મિતેશ સર, શું તમને એવું લાગે છે કે પહેલા તો સફળતા મળશે નંબર 1 કે કેમ? અને જો નહીં તો શું હજુ પણ ડેમેજ કોઈ છે કે પછી હવે બજેટ છે તો બજેટ અરાઉન્ડ આપણે તેજી તરફી વિચાર ધરાવવો જોઈએ? મિતેશ સર. ગુડ આફ્ટરનૂન. યસ, ગુડ આફ્ટરનૂન આપણા દર્શક મિત્રોને પણ. તો ડેફિનેટલી 200 DMA પર કાલે જે રીતે સપોર્ટ લીધો છે, અમને એવું લાગે છે કે ડેફિનેટલી હોલ્ડ થશે ગોઈંગ ફોરવર્ડ. પણ જે વર્ટિકલ રેલી અથવા તો આપણે કહીએ ને કે આજની બી તમે રેલી જુઓ તો ઉપરના સ્તરોથી વેચવાલી આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક બજાર અત્યારે અનિશ્ચિત છે, ઘટાડા અને વધારા બંને માટે. અમારા મત પ્રમાણે જે ઘટાડો થવાનો હતો એ થઈ ગયો છે. 25,000 એક સારો સપોર્ટ છે જે હોલ્ડ કરવો જોઈએ અમારા મત પ્રમાણે. અને ગોઈંગ ફોરવર્ડ આઈ થિંક કે ઉપરમાં 25,500ની ઉપર નવી તેજી અથવા તો નવું એક ડાયરેક્શન આપણને મળશે. તો આઈ ડોન્ટ થિંક સો કે બજેટને લઈને કે પ્રી બજેટ પોસ્ટ બજેટ રેલીમાં કોઈ એક સિગ્નિફિકન્ટ ચેન્જ આવે. હવે મારા મત પ્રમાણે યસ, આપણે બેઝિકલી લેવલ્સ ડ્રીવન વાત કરવી પડશે કે ઇવેન્ટને સાઈડ ઉપર રાખીને જો ઇવન કાલે કે પરમ દિવસે બી 25,500 આવી જાય છે તો તેજી તરફનો માહોલ રહેશે. ઇવન કદાચ અનફોર્સિન સર્કમસ્ટન્સીસના કારણે 25,000 તૂટે છે તો આપણે 24,800 24,500 પર પણ જઈ શકીએ છીએ. પણ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા એવું લાગે છે કે 200 DMA 25,000નો સપોર્ટ છે એ મેન્ટેન કરશે બજાર. ટ્રેડિંગ પોઝિશન હોય તો હલકી કરવી અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની પોઝિશન હોય તો મને લાગે છે વાંધો નહીં આવે. રિસન્ટ જે લો છે 2,710ની આજુબાજુ એ એક ક્રુશિયલ રહેશે અને એ જો તૂટે તો હજી કદાચ ફર્ધર કરેક્શન જોવા મળે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખીશું. વધુ સ્ટોક્સ જે બેઝિકલી અત્યારે ફિલહાલ હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે, આમાંથી એક એપીએલ અપોલો પર મિતેશ સર નજર કરો. 3.3% તેજી છે. અહીંયા પણ રિઝલ્ટ આવ્યા છે. બેઝિકલી 217 કરોડથી 43% નફો છે. આવક તમે જુઓ તો 7.1% વધી છે. એબિટા 36% વધ્યા છે અને માર્જિનમાં બેઝિકલી 8%નો સંકેત છે, 6.4%થી વધીને. તો આવી સ્થિતિમાં બહુ મોટો સુધારો અહીંયા પણ આવતો જોવા મળી રહ્યો છે. શું પરિસ્થિતિ ઓબ્ઝર્વ કરવી જોઈએ મિતેશ? ડેફિનેટલી એપીએલ અપોલોનું તમે જો કારણ કે જે રીતનું વોલેટિલિટી છે અત્યારે વધારે પડતો દામોદરા જે છે એ આપણે આવર્લી ચાર્ટ અને ડેલી ચાર્ટ ઉપર રાખવો પડશે. તો આવર્લી ચાર્ટ ઉપર જે રીતે એપીએલ અપોલો ટ્યુબ્સની આખી ચાર્ટ પેટર્ન છે 1950ના લેવલ્સથી એક સારું એવું બાઇંગ મોમેન્ટમ જોવા મળ્યું છે અને 15 મિનિટ અને હાફ એન આવરના ચાર્ટ ઉપર સારું બિલ્ડઅપ જોવા મળ્યું છે. તો ડેફિનેટલી 1930 રૂપિયાના સ્ટોપ લોસથી એપીએલ અપોલોમાં ડેફિનેટલી ખરીદારી થઈ શકે. ઉપરમાં 2050-2080ના ટાર્ગેટ્સ આપણને વિધિન ધ વીક જોવા મળે તો આ લેવલ ઉપર એપીએલ અપોલોમાં ખરીદારી થઈ શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. એપીએલ અપોલો માટે થઈને નજર રાખીશું. આગળ હવે બીજા સ્ટોક્સ પર નજર કરીએ. અત્યારે ફિલહાલ આઈઆઈએફએલ ફાઇનાન્સના પણ પરિણામો આવતા જોવા મળેલા છે. એક વખત નજર કરો રાકેશ સર, આઈઆઈએફએલ ફાઇનાન્સને કઈ રીતે જુઓ છો તમે બેઝિકલી સ્ટોકને, અને જે પ્રકારે પરિસ્થિતિ બની છે, જે મોમેન્ટમ આવ્યું છે, ઇનફેક્ટ 40 કરોડથી વધીને નફો સરસ વધ્યો છે 464. એટલે ઓબ્વિયસલી વન ઓફ કંઈક ઇવેન્ટ થઈ છે અહીંયા. વ્યાજની આવકમાં પણ સારો સુધારો આવતો જોવા મળ્યો છે. શું ઓબ્ઝર્વેશન સર? મને લાગે છે આજના મૂવ સાથે આ સ્ટોક થોડો કરેક્ટિવ ફેઝમાં જતો રહ્યો છે અને જો અહીંયા જ ક્લોઝ આવે તો કદાચ હોઈ શકે કે થોડો કોન્સોલિડેશનમાં આ સ્ટોક જાય. એનો વીકલી ચાર્ટ ઘણો સારો છે. ડેલી ચાર્ટ હજી આજે થોડો ખરાબ થયો છે, પણ ઓવરઓલ તમે જોવા જાઓ તો હજી ખરાબ નથી. એટલે આજનું જે લેવલ છે એ ક્રુશિયલ છે. વોલ્યુમ પણ સારું છે અને સારો એવો ઘટાડો પણ છે. એટલે જો આજના જે લો છે એ કદાચ તૂટે અને જો એનો ઘટાડો ફર્ધર થાય તો એ એક કરેક્ટિવ મોડમાં જતો રહે. એટલે આમાં અત્યારે થોભો અને રાહ જોવાની જ તમારે નીતિ અપનાવી જોઈએ. ઓવરઓલ ડેલી સ્ટ્રક્ચર સપોર્ટ પર આવવાની તૈયારીમાં છે અને વીકલી અને મંથલી સ્ટ્રક્ચર સારા છે. એટલે હાઈ ટાઈમ ફ્રેમ જનરલી રૂલ કરે. એટલે આ જે મૂવ છે એને હું એને કરેક્શન જ સમજીશ અને કોઈ પણ રિટ્રેસમેન્ટ લેવલ પર કે ગમે ત્યાં એને હું બાય ઓન ડિક્લાઇન્સ તરીકે હું લઈ શકું. બાય ઓન ડિક્લાઇનની પણ રણનીતિ અહીંયા તમે ધરાવી શકો છો, તો ફોકસ એ પણ રાખીશું. નેક્સ્ટ સ્ટોક અમારે ચર્ચા કરવી છે આદિત્ય બિરલા સન લાઈફ એએમસી. મિતેશ સર તમારા સાથે ડિસ્કસ કરીએ. બેઝિકલી એક્શન સારું છે, 20% નફો વધ્યો છે. આવક તમે જુઓ તો 7.4% વધી છે. એબિટા 6% વધ્યા અને માર્જિનમાં પણ સામે માર્જિન ઘટ્યા છે, નો ડાઉટ. એટલે થોડું એક લિમિટેડ એક્શન પણ બનતું જોવા મળેલું છે. મિતેશ સર? તો ડેફિનેટલી એક હાર્ટ ઓફ હાર બોટમ ફોર્મેશન છે અને આઈ થિંક હવે ગોઈંગ ફોરવર્ડ ડેલી કરતાં વીકલી જે ટાઈમ ફ્રેમ છે એ વધારે કોન્ફિડન્સ આપી રહી છે. પણ મારા મત પ્રમાણે કન્ડિશનલ બાય છે. હજી આપણે થોડુંક વેઇટ કરવું જોઈએ કરંટ લેવલ ઉપર. આપણે ફરી પાછું લગભગ એકાદ વીક પછી આ સ્ટોકને રીટ્રેડ કરીશું, કારણ કે જે રીતના વીકલી લેવલ્સ આવી રહ્યા છે એ એટલા પ્રોમિસિંગ નથી કે અત્યારે આપણે બાય સાઇડ ટ્રેડ ફોર્મેશન એડવોકેટ કરીએ. તો વેઇટ અને વોચ કરીએ, એક વીક હજી જવા દઈએ, ત્યાર પછી આપણે વળી પાછા આ સ્ટોકને એનાલાઇઝ કર્યા પછી જ એક વ્યૂ આપી શકીશું. અત્યારે અવોઇડ કરવું હિતાવહ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. અન્ય સ્ટોક્સ પર એક વખત નજર કરો તમે તો અત્યારે ફિલહાલ એક સમાચાર સામે આવ્યા વીમાર્ટના. બેઝિકલી વીમાર્ટના પણ રિઝલ્ટ અત્યારે ફિલહાલ આવતા જોવા મળેલા છે અને ઓલમોસ્ટ તમે જુઓ તો 71 કરોડથી નફો 22.9% વધ્યો. એટલે સારો સુધારો ગણી શકાય. આવક તમે જુઓ 9.7% વધી છે. એબિટા તમે જુઓ 22.4% વધ્યા છે અને માર્જિનમાં પણ સારો સુધારો આપણને જોવા મળી રહ્યો છે. તો એક્સપેન્શન સારું છે બેઝિકલી. તો આવી સ્થિતિમાં વીમાર્ટ તમને રાકેશ સર કેવો લાગે? અને રિટેલ બિઝનેસ, કેમ કે જ્યારે માર્કેટ આવા ડાયસી મૂડમાં હોય ત્યારે પણ રિટેલ કન્ઝમ્પશન આ બધું બહુ મહત્વપૂર્ણ જગ્યા પર હોય છે. તો એ રીતે પણ થોડું આપણે સમજવું જોઈએ સર. મોમેન્ટમ તો બહુ જ વીક છે, ટ્રેન્ડ પણ ઘણો વીક છે. એટલે મારા હિસાબે વીમાર્ટથી દૂર રહેવું જોઈએ હમણાં. કોઈ બોટમ ફોર્મેશનના ઇન્ડિકેશન આવે પછી તમે એમાં વિચાર કરી શકો. અત્યારે તો મારા હિસાબે વીમાર્ટથી દૂર જ રહેવું જોઈએ એવું લાગે છે. દૂર રહેવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે વીમાર્ટ માટે થઈને. એક હજુ રિઝલ્ટ આવેલા છે કેમ્પ્સ.
કેમ્સના ત્રીજા ત્રિમાસિકના નંબર્સ મિતેશ સર આવેલા છે. નફો ફ્લેટ થઈ ગયો છે, આવક તમે જુઓ 5.5% વધી, એબિટા 3.5% વધ્યા છે અને માર્જિનમાં થોડો ઘટાડો જોવા મળેલો છે. બેઝિકલી કઈ રીતે ઓબ્ઝર્વ કરીએ સર કેમ્પ્સને, મિતેશ સર? તો કેમ્પ્સને આપણે કેમ્પ્સની વાત કરીએ જી તો સર. જે રીતના ચાર્ટ પેટર્ન કેમ્પ્સના આવી રહ્યા છે એ રીતે અમને એવું લાગે છે કે ગોઈંગ ફોરવર્ડ કેમ્પ્સ જે છે એ ડેફિનેટલી એક સ્ટ્રોંગ અપમૂવ બતાવશે, કારણ કે જે રીતે આપણે એમાં નરમાશ જોઈ છે 875 રૂપિયાના લેવલથી, તો લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન ઇવન વીકલી ચાર્ટ ઉપર છે, પણ ક્યાંક ને ક્યાંક હવે સ્ટોક જે છે એના બોટમ ફોર્મેશન તરફ આગળ વધી રહ્યો છે. અમને એવું લાગે છે કે 680 થી 700 ની વચ્ચે ક્યાંક બોટમ ફોર્મેશન થશે અને ત્યાર પછી એક રેલી રિઝ્યુમ થશે. તો ડેફિનેટલી એક કોન્ટ્રા કોલ તરીકે અત્યારે કરંટ લેવલ ઉપર બાય કરવાની સલાહ રહેશે 650 રૂપિયાના સ્ટોપ લોસથી. ઉપરમાં પહેલું ટાર્ગેટ રહેશે 750 નું, બીજું ટાર્ગેટ રહેશે 780 નું. ઓકે, તો 780 આગળ જતા જોવા મળશે, નજર રાખીશું. આજે ફાઇનલી હવે ટ્રમ્પ સાહેબ થોડા કૂણા પડ્યા છે, એને કારણે સિલ્વર ઇટીએફમાં બેઝિકલી હેવી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યા છે. રેલી ખાસી એવી રાઇડ કરી ચૂક્યા છે સિલ્વર ઇટીએફના રોકાણકારો. ઇનફેક્ટ ફિઝિકલ સિલ્વર જેમની પાસે છે એ પણ. રાકેશ સર, પહેલા તો એક જનરલ ઓબ્ઝર્વેશન, એક એસેટ ક્લાસ ચાલે તેની એક લિમિટ હોય અને લિમિટ બહાર ચાલે તો પણ પછી એ થાક પણ એટલો જલ્દી ખાય. શું તમને લાગે છે કે ફેઝ આવી ગયો કે હજુ કહેવું થોડું મુશ્કેલ છે ટ્રમ્પ સાહેબના મૂડને જોતા ગમે ત્યારે ગમે તે થાય? સર, આ જે સિલ્વર અને ગોલ્ડની જે રેલી છે એ રિસ્પેક્ટિવ ઓફ ટ્રમ્પ છે. તમે એક સમજો કે જે Okay. અગેન્સ્ટ ફિયાટ કરન્સી છે, કે ડીડોલરાઇઝેશન કહીએ, કે સેન્ટ્રલ બેન્કો સડનલી જે 2022માં રશિયાના જે અસેટ ફ્રીઝ થઈ ગયા, એને એક દેટ વોઝ અ વેકઅપ કોલ ફોર ઓલ સેન્ટ્રલ બેન્કર્સ કે આપણે બધા ડોલર્સ રિઝર્વ યુએસ ટ્રેઝરીમાં ન રાખી શકીએ. કદાચ આપણી સાથે કદાચ યુએસને કે કોઈ વેસ્ટર્ન વર્લ્ડને કંઈ આડું પડે તો સીધું આપણા રિઝર્વ ફ્રીઝ થઈ જાય એમ છે. એટલે આખી જે ઇન્ડિયા, રશિયા, ચાઇના આ બધાએ ત્યારથી 2022થી ગોલ્ડ અને સિલ્વર અક્યુમ્યુલેટ કરવાનું ચાલુ કર્યું છે અને હવે મને લાગે છે કે એ અક્યુમ્યુલેશનને પરિણામે સારું એવું ફિઝિકલ સિલ્વર માર્કેટમાંથી ઉપાડી લીધું છે અને એને કારણે જ આ રેલી આવી છે. દરેક ઘટાડે મને લાગે છે ગોલ્ડ અને સિલ્વરમાં એડ કરવું જોઈએ. આ લેવલે લમસમ કરવાની સલાહ નથી, પણ દરેક ઘટાડે તમે એસઆઈપી કરી શકો ને એ ટાઈપનું તમારે રોકાણ કરી શકો. ગોલ્ડ અને સિલ્વર તમારા સ્ટ્રેટેજિક પોર્ટફોલિયોનો પાર્ટ હોવો જોઈએ. 5, 10, 15%, 20% તમને જે યોગ્ય લાગે એ તમારા સ્ટ્રેટેજિક પોર્ટફોલિયોનો પાર્ટ હોવો જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું મળી રહ્યો છે, નજર રાખીશું. આગળ વધીએ હવે સ્ટોક સ્પેસિફિક. અચ્છા મિતેશ સર, તમારો ટેક પણ જાણી લઈએ પહેલા તો અહીંયા ગોલ્ડ સિલ્વર માટે. શું ઇક્વિટી કરતા અન્ય એસેટ ક્લાસ હજુ પણ તમને લાગે છે કે થોડું એક્સપોઝર ઓબ્વિયસલી બધાનું હોય, કેમ કે ગોલ્ડ સિલ્વર ચલો એક ટાઈમે નહીં, પણ ગોલ્ડ તો એવી વસ્તુ છે કે જેનામાં દરેક હાઉસહોલ્ડમાં કોઈક ને કોઈક હોલ્ડિંગ હોય. પણ હવે જે રીતની રેલી આવી છે, આટલી લાંબી રેલી છે, તો મિતેશ સર તમારો ટેક શું છે? શું તમને લાગે છે કે સિલ્વરમાં થોડું હવે પ્રોફિટ બુકિંગનો સમય આવી રહ્યો છે? એક્ઝેક્ટલી, આઈ થિંક જે રીતે ચાર્ટ પેટર્ન ઇન્ડિકેટ કરી રહી છે, બંને એસેટ ક્લાસ વોલેટાઇલ છે, પણ અમારા મત પ્રમાણે જનરલી જોવા જાવ તો 3,30,000ની વચ્ચે ક્યાંક ટોપ ફોર્મેશન થશે અને ગોઈંગ ફોરવર્ડ આપણે એક સિગ્નિફિકન્ટ રીરેટિંગ ગોલ્ડ અને સિલ્વરમાં પણ જોઈશું, જે રીતે પાસ પેટર્ન અમે જોઈ રહ્યા છીએ. તો અત્યારે જો તમારી પાસે લોઅર લેવલ્સનું હોય તો અમારું મત એવું કહે છે કે તમારે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ, કારણ કે કોઈ પણ એસેટ ક્લાસ હોય યશ, એ પરમનન્ટલી ઉપર કે નીચે નથી ચાલતો. એમાં એક લેવલ પર પ્રોફિટ બુકિંગ લોઅર બોટમ ઉપર બાઇંગ આવતું જ રહેશે. તો અમારા મત પ્રમાણે યસ, ગોઈંગ ફોરવર્ડ ગોલ્ડ અને સિલ્વરમાં એક કરેક્શન આવશે. અને અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે યસ, આપણે હંમેશા પોર્ટફોલિયોની અંદર આ વસ્તુને ઘણી બધી અંડર એસ્ટિમેટ કરતા હોઈએ છીએ, પણ આપણે પણ અમારા ક્લાયન્ટ્સને એ જ કહીએ છીએ કે ઇરિસ્પેક્ટિવ ઓફ ધ પ્રાઇસ એટલીસ્ટ તમારું 10-15% વેટેજ છે એ ગોલ્ડ અને સિલ્વરમાં હોવું જોઈએ. એટ ધ સેમ ટાઈમ તમારું 10-15% વેટેજ છે એ બોન્ડ્સની અંદર પણ હોવું જોઈએ, ડેટની અંદર પણ હોવું જોઈએ, કારણ કે ડેટ અને પ્રીસિયસ મેટલ આ જનરલી કોઈ પોતાના પોર્ટફોલિયોમાં રાખતા નથી. આપણે લગભગ 80-90-100% પ્યોર ઇક્વિટી કરતા હોઈએ છીએ, અને જ્યારે આ ટાઈપનું એક બહુ જ સ્ટ્રોંગ મોમેન્ટમ આવે ત્યારે જનરલી આ ટાઈપના એસેટ ક્લાસને જોતા હોઈએ છીએ. પણ અમારા મત પ્રમાણે આઈ થિંક 10-15% ગોલ્ડ સિલ્વર, દેટ ઇઝ પ્રીશિયસ મેટલ, 10-15% ડેટ, કોઈ પણ ફોર્મમાં ડેટ પેપર્સ તમારા લોંગ ટર્મ ડેટ કે શોર્ટ ટર્મ ડેટ તમારા, અથવા તો ડેટ ફંડ્સ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમારા પોર્ટફોલિયોમાં હોય તો ગોઈંગ ફોરવર્ડ આ ટાઈપના પોર્ટફોલિયો છે એ તમને બેલેન્સ એક રિટર્ન આપે. કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે યસ, અમને લાગે છે કે ગોલ્ડ અને સિલ્વરમાં આ લેવલ ઉપર ડેફિનેટલી એક કરેક્શન આવશે. જો તમારી પાસે હોય તો એટલીસ્ટ 20-30 પોઝિશન, 20
20-30% પોઝિશન આ લેવલ ઉપર વેચવી જોઈએ. બિલકુલ, તો થોડું હોલ્ડિંગ હવે પ્રોફિટ બુક કરવાની સલાહ જરૂર બની રહી છે, તો એ હિસાબ પર રાખવાનું રહેશે. રાકેશ સર, અંતિમ મિડ કેપ અને સ્મોલ કેપ પર એક ટેક તમારો લઈ લઈએ. ખાસ જે રીતે માર્કેટ્સ ઘટ્યા છે અથવા તો કહો કે અંડર પરફોર્મ કર્યું, કન્સોલિડેટ કર્યું, હવે બહાર આવવાની કોશિશ, મિડ કેપ સ્મોલ કેપ પાસેથી શું અપેક્ષા તમે રાખી રહ્યા છો સર? મિડ કેપ અને સ્મોલ કેપ અને માઇક્રો કેપ આ ત્રણેયમાં બહુ વધારે પડતી કાર્નેજ છે અને છેલ્લા અઠવાડિયામાં એ 5% ઘટી ગયા. આજે કદાચ 1% ઉપર છે, એટલે ને 4.5 જેવું, 3.5, 4% જેવું ઘટ્યું. ચાર્ટ સ્ટ્રક્ચર બહુ જ ખરાબ છે સ્મોલ કેપમાં, માઇક્રો કેપમાં, મિડ કેપમાં પણ સ્ટ્રક્ચર ખરાબ થયું છે. એટલે હજી મને લાગે છે કે થોડો ટાઈમ લાગશે કોન્સોલિડેટ થાય. મેં તમને કહ્યું એ પ્રમાણે કદાચ મહિનો 1.5 મહિનો લાગી શકે અહીંયા બધું બેઝ બનતા અને બધું. સો હમણાં બહુ ઉતાવળ નહીં કરવી, 1-2 મહિનો રાહ જોવી અને પછી ધીરે ધીરે એક્યુમ્યુલેશન તરફ જવું. ફેબ્રુઆરી એન્ડથી તમે માર્ચ ફર્સ્ટ વીક, સેકન્ડ વીકની આજુબાજુ તમે વિચારી શકો. અત્યારે મારા ખ્યાલથી સ્મોલ કેપ અને મિડ કેપથી થોડું દૂર રહેવા જેવું જ છે. સ્મોલ કેપ અને મિડ કેપથી દૂર રહેવાની સલાહ અહીંયાથી ખાસ જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. રાકેશ સર, સમય થયો છે આપના સાથે રજા લેવાનો. જેટલી આપણે ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. યસ, તમને ખ્યાલ છે અમે લોકો મોડેલ પોર્ટફોલિયો ચલાવે છે સ્મોલ કેપ અને બીજા પ્લેટફોર્મ પર, અને અમારી ટેલિગ્રામ ચેનલ પર એડવાઇઝરી સર્વિસ પણ ચાલે છે, જ્યાં અમે ટ્રેડિંગ કોલ્સ આપીએ છીએ. તો હોઈ શકે આજે કાંઈ પણ ડિસ્કસ કર્યું એ અમે અમારા ક્લાયન્ટને ટ્રેડિંગ અથવા ઇન્વેસ્ટમેન્ટ માટે રિકમેન્ડ કર્યું હોય અને એમાં ક્લાયન્ટની પોઝિશન હોય અને હશે જ માનીને ચાલ્યું. બિલકુલ, થેન્ક યુ રાકેશ સર, ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો તે બદલ. આગળ વધીએ. માર્કેટ્સ પર નજર કરીએ તો એક વખત રિકવરી સારી બતાવવાનો પ્રયત્ન બેઝિકલી ઇન્ડેક્સ કરતા જોવા મળી રહ્યા છે. ડેઝ લો આપણા બનેલા છે ખાસ 25,168 એક્ઝેક્ટ 163 ની તમારી 10 ડે માં છે, ત્યાંથી રિકવર થયા તમે. 25,435 ના હાઈ નો ડાઉટ હતા, પણ અત્યારે 25,300 ની ઉપર તો તમે આવી ગયા. એ સૌથી પહેલા તો મોટો સંકેત. ઇનફેક્ટ 277 પર છીએ, નો ડાઉટ અત્યારે 300 ઉપર આવવાની કોશિશ કરી રહ્યા છીએ. બેંક નિફ્ટી નજર કરો, બહુ સરસ રિકવરી તળિયેથી આવતી જોવા મળેલી છે. બેઝિકલી 50 ડે માં નીચેથી તમને તેજી આવતી જોવા મળેલી છે. આજનો લો 58,823 બન્યો, ત્યાંથી અત્યારે 59,200 ઉપર હમણાં હતા, હમણાં ફરી એકવાર થોડા નીચે આવ્યા. બટ સ્ટીલ તમે ઓબ્ઝર્વેશન એ રાખજો કે 59,000 ઉપરનો સારો ક્લોઝ તમને જરૂરથી જોવા મળી જ રહ્યો છે અને વારંવાર મળતો રહે છે. તો એ એક પરિસ્થિતિ ખૂબ જ સારી છે. અચ્છા, બેંક જ્યારે આટલી સરસ તેજી છે તો કોણ છે કે જે આટલી સરસ સપોર્ટ આપી રહ્યું છે? તો પહેલો સ્ટોક ધ્યાન પર આવે IDFC ફર્સ્ટ બેંક. ત્યારબાદ છે સરકારીમાંથી કેનરા છે, ફેડરલ બેંક છે, બેંક ઓફ બરોડા, SBI, કોટક બેંક પણ ઇવન સ્પ્લિટ બાદ લોકોના આકર્ષણનું કેન્દ્ર કદાચ બની ગયો છે. તો આ ઓબ્ઝર્વેશન. મિતેશ સર, પ્રાઇવેટ બેંક્સ કરતા હજુ પણ સરકારી બેંક્સ, તમે આમ પણ શરૂઆતમાં તો વાત કરી છે, પણ તેમ છતાંય એક ઓબ્ઝર્વેશન એ જ બની રહ્યું છે. અને જો પ્રાઇવેટ બેંક્સની વાત કરીએ તો કોટક બેંક એક પરફેક્ટ કેસ સ્ટડી છે, કારણ કે ત્યાં સ્પ્લિટ થયા બાદ મને લાગે છે કે લોકોને થોડો બાઇંગ ઇન્ટરેસ્ટ વધ્યો છે. સર, યસ, તો મોટા ભાગે બહુ સારા બ્રેકઆઉટ્સ અને એકદમ કન્ફર્મેશન બહુ પ્રોપર આવે છે PSU બેંક્સ ઉપર. અને તમે જુઓ, ઇનફેક્ટ આ કરંટ વોલેટિલિટીની અંદર બી PNB હોય કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હોય કે બેંક ઓફ બરોડા હોય કે કેનરા બેંક હોય, એ પોતાના લેવલ્સને તોડવા માટે રેડી નથી. કહેવાનો મતલબ એ છે કે લોઅર લેવલ્સ ઉપરથી બહુ સ્ટ્રોંગ બાઇંગ આવી જાય છે. ઇવન આજે ઇન્ડિયન બેંક પણ 4% ઉપર છે. તો અત્યારે જે રીતે આખું સ્ટ્રક્ચર બેંક નિફ્ટીનું પેન આઉટ થઈ રહ્યું છે, અમારા મત પ્રમાણે ડેફિનેટલી એક બહુ જ સારું એટ્રેક્શન આવશે PSU બેંકની અંદર. અને જસ્ટ આ શરૂઆત છે. યસ, બીકોઝ ઓફ ધ માર્કેટ કન્ડિશન સમહાવ આપણે એક સપોર્ટ જે જોઈએ મળતો નથી PSU બેંકને. અધરવાઇઝ જો પ્રોપર બજાર ચાલે તો કોઈ જ નવાઈ નથી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્લોઝ ટુ 1,450-1,500 રૂપિયા પર અવેલેબલ હોય. પંજાબ નેશનલ બેંક છે એ ક્લોઝ ટુ 180 થી 200 રૂપિયા પર અવેલેબલ હોય. અને બેંક ઓફ બરોડાની વાત કરું તો બેંક ઓફ બરોડા પણ આ લેવલથી લગભગ તમને ક્લોઝ ટુ 400 થી 450 રૂપિયા પર અવેલેબલ હોય. તો આઈ એમ ઓફ ધ વ્યૂ કે બહુ ફિનોમિનલ રેલી ગોઈંગ ફોરવર્ડ PSU બેંક્સની અંદર આવશે. અત્યારે મારે પૈસા રોકવા છે તો ક્યાં રોકું? ડેફિનેટલી મારું PSU બેંકની અંદર એક્સપોઝર વધારે રાખીશ એઝ કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક. પ્રાઇવેટ બેંકમાં એક બહુ સ્ટ્રોંગ રીરેટિંગ આવી રહ્યું છે IndusInd બેંકની અંદર. જો તમે IndusInd બેંકનો ચાર્ટ સ્ટડી કરશો તો લોઅર લેવલ્સથી બહુ જ એક સારી રિકવરી આવી છે. કન્ડિશનલ કોલ છે 920 રૂપિયાનું લેવલ જો ક્રોસ કરે આ બેંક તો ડેફિનેટલી 1,000-1,050 ના લેવલ્સ આવે. અને પ્રાઇવેટ બેંકમાં જો રિસ્ક રિવોર્ડ પ્રમાણે કોઈ કમ્ફર્ટ બેસી રહ્યું છે, યસ, તો એ આઈ થિંક IndusInd બેંકમાં બેસી રહ્યું છે. જે રીતે ફંડામેન્ટલ ન્યૂઝ હતા અને ત્યાર પછી જે
બહુ જ એકદમ સ્ટ્રોંગ ઘટાડો આવ્યો આ બેંકમાં. નીચેના લેવલથી જે રિકવરી આવી છે એ બહુ પ્રોમિસિંગ છે અને અમને એવું લાગે છે કે ગોઈંગ ફોરવર્ડ આ રિકવરી કન્ટિન્યુ રહેશે. તો IndusInd બેંકને ડેફિનેટલી ધ્યાનમાં રાખવું જોઈએ. IndusInd બેંક તો છે જ ફોકસમાં. ઇનફેક્ટ તમે સર પહેલા પણ રેકમેન્ડેશન લિસ્ટમાં સામેલ કરી ચૂક્યા છો IndusInd બેંકને. સો ડેફિનેટલી કન્ડિશનલ કોલ પણ છે અને સાથે સાથે સરની ઓલરેડી અમુક જે સ્ટ્રેટેજીસ વગેરે હોય તેને પણ આપણે ધ્યાન પર જરૂરથી રાખવાની રહેશે. આગળ વધીએ. આજના નિફ્ટી 500ના ટોપ ગેનર્સ લૂઝર્સ પર ફોકસ કરીએ તો આજે બહુ જ સરસ તેજી આવતી ફાઇનલી જોવા મળી વારી એનર્જીઝમાં. આ સેક્ટર જે છે તે અંડર પરફોર્મ થઈ ચૂક્યું હતું એમ મારે કહેવું જોઈએ, પણ તેમ છતાંય હવે જ્યારે સોલર, રિન્યુએબલ સ્પેસ આ બધું ભલે ગઈકાલે ટ્રમ્પ સાહેબે ઘણા સ્ટેટમેન્ટ ડાવોસમાં આપ્યા, તેમ છતાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે તેજી તરફી ચાલ જરૂર બતાવવાની કોશિશ કરી રહ્યા છે. વારી મિતેશ્વર ઘણા સમય બાદ બેઝિકલી તેજીમાં આવ્યો છે. શું તમને એવું લાગે છે કે અહીંયા તેજી ટકી રહેશે? એક્ઝેક્ટલી. તો તમે વારીની જો વાત કરો તો ઘણા સમય પછી આ જે સ્ટોક છે એ તેજીમાં આવ્યો છે અને તમે જોશો તો આજનું વોલ્યુમ એ ઘણું પ્રોમિસિંગ છે. હવે યસ, જોવાની વાત એ છે કે આ સ્ટોક જે છે એ એનું ઇન્ટરમીડિયેટ હર્ડલ જે હતું 2550 રૂપિયાનું એ મેન્ટેન કરે છે કે નહીં. જો કે અત્યારે 2550 રૂપિયાની ઉપર ડેફિનેટલી એક બહુ જ સારો ક્લોઝ આપ્યો છે. 2647નો ટ્રેડ છે, પણ જનરલી આ ટાઈપના સ્ટોક્સની અંદર એવું જોવામાં આવ્યું છે કે એક દિવસની રેલી થયા પછી જે ફોલો અપ બાઇંગ આવવું જોઈએ એ આવતું નથી અને રેલી ફેડ થઈ જાય છે. તો આપણે જોઈશું કે વીકલી ક્લોઝ જો 2550 રૂપિયાની ઉપર આવે તો જ યસ આપણે કહી શકીએ કે બહુ સ્ટ્રોંગ મોમેન્ટમ આ સ્ટોકની અંદર છે અને ગોઈંગ ફોરવર્ડ 2800 થી 3000ના લેવલ આવશે. જો 2550નું લેવલ આ સ્ટોક મેન્ટેન નથી કરતું તો વળી પાછા ચાન્સીસ છે કે આ રેલી ફેડ થઈ જાય. તો એક દિવસના મૂવ પરથી એ વસ્તુ ડેફિનેટલી નહીં કહી શકાય અત્યારે કે ભાઈ આ રેલી કન્ટિન્યુ થશે કે કેમ, પણ યસ 2550 જો વીકલી ચાર્ટ ઉપર બંધ આપે છે તો ડેફિનેટલી ધીસ ઇઝ અ ગુડ ટુ ગો. આઈ થિંક 2800-3000 બહુ નજીકના સમયમાં આપણને જોવા મળશે. 2800 થી 3000 આવનારા સમયમાં જોવા મળી શકે. સો નજર રાખવાની રહેશે. હજુ એક બેન્કિંગ કાઉન્ટર સર તમારા સાથે ડિસ્કસ કરવો છે. રિઝલ્ટ આવ્યા છે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના. નંબર્સ તમે જુઓ, 71% નફો વધ્યો છે. આવક વ્યાજથી થતી જે NIIની આવક છે 12.8% વધી છે. NPAs ખાસા કંટ્રોલમાં છે. ગ્રોસ NPA 2.45% ઘટીને 2.38% થયા. નેટ NPA 0.67% ઘટીને 0.57% થઈ રહ્યા છે. એટલે બેઝિકલી સિસ્ટમ ખાસી એવી કંટ્રોલમાં છે. ઉજ્જીવન SFB આમાંથી નામમાંથી સર સ્મોલ પણ નીકળી જવાનું છે, કેમ કે આમને બેંક લાયસન્સ મળી ચૂક્યું છે. એટલે હવે ઉજ્જીવન ફાઇનાન્સ બેંક થઈ જશે, સ્મોલ નામમાં નહીં રહે. એટલે આ બહુ મોટું પરિવર્તન પણ છે. સ્ટોકને કઈ રીતે જોશે તમે? ડેફિનેટલી એક બહુ સ્ટ્રોંગ તેજીમાં છે. ઇવન કરંટ વોલેટિલિટીની અંદર તમે ડેલી ચાર્ટ જુઓ તો બહુ પ્રોમિસિંગ છે. હા, ઉપરના લેવલથી ડેફિનેટલી એક થોડુંક દબાણ આવ્યું છે. અરાઉન્ડ 61-70ના લેવલથી તમે ઘટાડો જોયો છે, પણ આઈ એમ ઓફ ધ વ્યૂ કે આ ગોઈંગ ફોરવર્ડ આ સ્ટોક જે છે એનો ઓલ ટાઈમ હાઈ જે છે 63 રૂપીઝનો, ટુ બી વેરી પ્રિસાઇઝ 2023માં 63 રૂપિયાનો જે ઓલ ટાઈમ હાઈ કર્યો તો એ ક્રોસ કરશે અને નવી તેજીની અંદર એન્ટર થશે. તો કરંટ લેવલ ઉપર ડેફિનેટલી ઉજ્જૈન સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર બાય સાઇડ ટ્રેડ ફોર્મેશન કરવું હિતાવહ રહેશે. ઓકે, તો વ્યૂ બાય સાઇડનો વ્યૂ ધરાવવાની કોશિશ આપણે કરવાની રહેશે. તો અહીંયા નજર રાખીશું. આજે થોડા ઘટનારા શેર્સ, કેમ કે માર્કેટ બહુ વોલેટાઇલ છે. એક PNB હાઉસિંગ, અગેન આ સેક્ટરમાંથી એક સ્ટોક છે. કોઈ ડિસ્કસ કરી લઈએ થોડું PNB હાઉસિંગને. 7.5% આસપાસનો ઘટાડો છે બેઝિકલી સ્ટોકમાં. રિઝલ્ટ બેઝડ થોડું રિએક્શન પણ છે અને બાકી બધી સ્થિતિઓ પણ જોવા મળી રહી છે. કઈ રીતે જોઈએ સર આ સ્ટોકને? PNB હાઉસિંગ ફાઇનાન્સમાં આજે ઘટાડો છે, પણ આઈ થિંક ગોઈંગ ફોરવર્ડ જો તમે જુઓ તો પાસ્ટમાં પણ દરેક ઘટાડાને બાય સાઇડ ટ્રેડ ફોર્મેશન તરીકે જોવામાં આવ્યા છે. તો મારા મત પ્રમાણે ઘટાડામાં આપણે બાય કરવું જોઈએ. આઈ ડોન્ટ થિંક સો કે 820-810નો જે સ્ટ્રોંગ સ્ટોક છે એનો સપોર્ટ છે એ તોડશે સ્ટોક. મે બી રિકવરી કરતાં થોડી વાર લાગશે, પણ ડેફિનેટલી આ સ્ટોકની અંદર 7.5% ઘટાડો છે. 860 રૂપિયા ટ્રેડ થઈ રહ્યો છે. મારા મત પ્રમાણે આ બાઇંગ ઓપોર્ચ્યુનિટી હોવી જોઈએ. આમાં કોઈ પણ પ્રકારે શોર્ટ અથવા તો પ્રોફિટ બુકિંગની સલાહ નહીં રહે. ગોઈંગ ફોરવર્ડ આ સ્ટોકનું રીરેટિંગ થશે અને અમારા મત પ્રમાણે આવનારા 1 થી 2 વર્ષની અંદર યસ 1000 થી 1100 રૂપિયા આવવાની ક્ષમતા આ સ્ટોક ધરાવે છે. તો ડેફિનેટલી આ ઘટાડાને હું બાય સાઇડ ટ્રેડ ફોર્મેશન તરીકે જોઈશ.
ઘટાડાને બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે અહીંયાથી ખાસ જોવાનું રહેશે. આજે સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ હતો, બંને તરફી કારોબાર આપણને જોવા મળેલો છે. 25,300 ની ઉપર ટકવાની કોશિશ નિફ્ટી જરૂર કરી રહ્યો છે. મિતેશ સર, કોઈ ચાન્સીસ જો એવું થાય છે તો 25,300 ની ઉપર શું? નંબર 1. અને બીજું બેંક નિફ્ટી, આપણે જે હમણાં જ ઓલરેડી ચર્ચા કરી તે પ્રમાણે બેંક નિફ્ટી બેઝિકલી 68,500 તરફ આગળ વધવાની કોશિશ કરી રહ્યો છે. ફરી એકવાર જે 10 અને 20 ડેમાંનું જે કન્જંક્શન ઝોન છે એ ઝોનને પાર જવાની કોશિશ ફરી એકવાર મે બી કરી રહ્યો છે. ઇન્ટ્રાડે હાઈ પ્રમાણે નો ડાઉટ એવું ક્લોઝિંગ નહીં મળે, બટ સ્ટીલ એક કન્વિક્શન બહુ સારું છે બેંક્સનું. સો માર્કેટને ફરી એકવાર સમજી લઈએ. નિફ્ટી શું તમને એવું લાગે છે 25,300 ની ઉપર? કેમ કે 2:30 વાગ્યા પછી જે સેટલમેન્ટની વિન્ડો છે ત્યાં આગળ ખરીદદારી આવવાની શરૂઆત થઈ રહી છે. સર, ડેફિનેટલી યસ, હું ક્યારનો એ જોઈ રહ્યો છું ચાર્ટ ઉપર કે લાર્જ કેપ બેંક્સ અથવા તો લાર્જ કેપ સ્ટોક્સની અંદર બાઇંગ આવી રહ્યું છે કે કેમ. અને અનફોર્ચ્યુનેટલી ત્યાં બાઇંગ નથી આવી રહ્યું, એટલા માટે જ આપણને ક્યાંક 25,300 ની આગળ પાછળ નિફ્ટી ટ્રેડ કરતું દેખાય છે. અગેન 59,160 ની આગળ પાછળ ટ્રેડ કરતું દેખાય છે બેંક નિફ્ટી. હવે અહીંયાથી આઈ થિંક લગભગ 38 મિનિટનો સમય બાકી રહ્યો છે. ક્યાંકથી લીડરશિપ બજારની અંદર આવી જોઈએ જો પ્રોમિસિંગ ક્લોઝ જોઈએ છે તો. અત્યારે રિલાયન્સ પણ નવા હાઈ નથી કરી રહ્યો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એલએનટીના જો કે નવા હાઈ છે, પણ જે પ્રોમિસિંગ કહેવાય ને કે જે ઇન્ડેક્સને મેન્ટેન કરતા જે સ્ટોક્સ છે એમાંથી કોઈ પણ સ્ટોક્સ એવા હાઈ કરી રહ્યું નથી. પ્રોબેબલી આવનારા 10-15 મિનિટની અંદર જો રેલી આવે તો આપણે કહી શકીએ કે ડેફિનેટલી આ એક 25,500 જવા માટેની એક હોડ થઈ રહી છે. પણ મારા મત પ્રમાણે એટલું ઇઝીલી બી આ જે 25,500નો લેવલ છે એ ટ્રેડ નહીં થાય. યસ, વિલ હેવ ટુ વેટ એન્ડ વોચ. આઈ થિંક સ્લોલી ને ગ્રેજ્યુઅલી જ આ વખતે તેજી આવશે. આપણને વર્ટિકલ રાઇઝ મળે એવું મને લાગતું નથી. ક્લિયરલી સો સ્લો એન્ડ સ્ટડી રેલી માટેની તૈયારીઓ આપણે કરવાની રહેશે. પણ માર્કેટમાં અલગ અલગ ઘણા પ્રકારના ટ્રેડ થતા હોય છે, અલગ અલગ ઘણા પેટર્ન્સ ફોર્મેશન્સ હોય છે. તેમાંથી એક પેટર્ન અથવા તો કહો કે એક પદ્ધતિ છે, તેનું નામ છે MTF, એટલે કે માર્જિન ટ્રેડેડ ફંડ. હવે આ જે MTF છે તે ખતરા સમાન છે, તેનાથી નુકસાન ઘણા થઈ શકે તેમ છે. કયા પ્રકારના નુકસાન થઈ શકે જાણીએ મારા સહયોગી મિરલ આપે રહ્યા છે. મિરલ, ગુડ આફ્ટરનૂન. સમજાવો MTF થી રોકાણકારોને શું ખતરો છે અત્યારે ફિલહાલ? ગુડ આફ્ટરનૂન. યસ, અત્યારે જોવા જાવ તો એક ઝીરોધાના જે CEO જે છે નીતિન સર, એમનો રિપોર્ટ આવેલો છે કે MTF અત્યારે છે ને ખતરો સાબિત થઈ રહ્યો છે માર્કેટમાં. તો એના રીઝન એમને કહેલા છે કે પહેલાં તો જોવા જઈએ તો ઝીરોધાના જે છેલ્લા 4 વર્ષથી તમે જોશો ને તો MTFની બુક જે છે એમાં સારો એવો 5 ગણો વધારો જોવા મળ્યો છે. સાથે એમાં એમને એ પણ કહ્યું છે કે હાલની જે MTF બુક જે છે 1.1 લાખ કરોડથી વધી ગઈ છે, જેના કારણે એક ખતરો સાબિત થઈ શકે છે ફ્યુચરમાં. સાથે એમને એ પણ જણાવ્યું છે કે MTFના શેર જે છે જનરલી ગીરવી મૂકીને પછી એની સામે આપણને માર્જિન પૂરું પાડતા હોય છે કંપની. અને સાથે 1300 શેર જે અત્યારે જોવા જાવ ને તો 1300થી વધારે શેર જે છે એ MTFમાં ટ્રેડની સુવિધા પૂરી પાડવામાં આવે છે એમાં. અને સાથે શેરના જે છે ને ગીરવી મૂકીને પછી 3 થી 4 ટાઈમ સુધી તમને છે ને માર્જિન કંપની પૂરું પાડે છે. અને કંપનીમાં જોવા જાવ તો બ્રોકરો પ્રતિદિન 0.04% એટલે કે 40 લાખના રૂપિયાનું વ્યાજ દિવસનું લે છે. એ લોકો બ્રોકરો દ્વારા લેવામાં આવે છે કંપની સ્ટોક્સમાં. અને સાથે એ પણ જોવા જોઈએ કે અત્યાર સુધી જોવા જાવ ને તો MTFમાં ઘણા બધા બ્રોકરો છે ને અલગ અલગ માર્જિન લેતા હોય છે. એમાં 9 થી 15% સુધીના માર્જિનનું વ્યાજ પણ લેવામાં આવે છે બ્રોકરો દ્વારા. અને સાથે એમને એ પણ જણાવ્યું કે માર્જિનના કારણે છે ને ડિફોલ્ટ લિક્વિડિટી છે એમાં પણ ખતરો સાબિત થયો છે. અને એમને એ પણ જણાવ્યું હતું કે અત્યારે જોવા જાવ ને તો 1300 જે શેર જે છે MTFમાં અવેલેબલ, એમાંથી 300 થી 400 સ્ટોક એવા છે જેમાં લિક્વિડિટી ઓછી છે, જેના કારણે એમાં એક ઇસ્યુ આવી શકે છે લોંગ ટર્મમાં. અને એમને એ પણ કહ્યું છે કે FNO સાથે એમને કમ્પેર પણ કર્યું છે કે FNOમાં જોવા જઈએ ને તો FNOમાં આપણે ખરીદી અને વેચાણ બંનેનો આપણને લાભ મળતો હોય છે, પણ જ્યારે અહીંયા MTFમાં કેવું હોય છે કે ખાલી ખરીદીમાં જ તમને લાભ મળતો હોય છે. એટલે ઓવરઓલ એક આ ડેટા એમને સામે આવેલો છે અને એક આ જોવા જેવી બાબત રહેશે. અને સાથે એમને એક ઇમેજ મીન્સ કે એક કહ્યું પણ છે કે કયા સ્ટોક છે જે અત્યારે જોવા જાવ ને તો વધારે MTFમાં પોઝિશન ધરાવે છે. તો એમાં HAL છે, એમને એ કહ્યું છે HALમાં પણ વધારે સારું એવું જોવા મળી રહ્યું છે. અને એમને એ પણ કહ્યું છે 1 લાખ, જેમ કે એક્ઝામ્પલ તરીકે એમને એક સમજાવ્યું હતું કે 1 લાખ તમે શેર ગીરવી મૂકો છો તો તમને કંપની 80,000નું માર્જિન આપે છે અને 80,000ની સામે તમે 5 લાખના સુધીના શેર ખરીદી શકો છો. એ એક્ઝામ્પલથી એમને MTFનો મિનિંગ સમજાવ્યો હતો.
અને સાથે અત્યારે જોવા જાવ ને તો 1600થી વધારે કરોડની પોઝિશન ધરાવતા એમટીએફમાં અત્યારે જોવા મળી રહ્યા છે. અને અત્યારે 20 જાન્યુઆરીની તમે વાત કરો ને તો એમાં 1.73 લાખ કરોડથી વધારો જોવા મળ્યો હતો એમટીએફની પોઝિશનમાં. તો ઓવરઓલ આ ડેટા એક સામે આવ્યો હતો. અને સાથે એમને એ પણ જણાવ્યું હતું કે કયા સ્ટોક્સ હતા જેમને આમાં ઇમ્પેક્ટ કરેલી છે. જેમ કે HL જે છે એમાં એમટીએફની જે બુક ઓવરઓલ પોઝિશન છે 1506ની દેખવા મળી રહી છે. જીઓ ફાઇનાન્સ જે છે એમાં પણ જોવા જાવ ને તો 1425 કરોડની પોઝિશન અત્યારે ઊભી જોવા મળી રહી છે. આઈટીસી તરફ નજર કરશો ત્યાં 1226 કરોડની એમટીએફ પોઝિશન જોવા મળી રહી છે. રિલાયન્સમાં જોશો તો 1221ની એમટીએફ પોઝિશન છે. અને નિપોન સિલ્વર બીટ્સમાં પણ જોવા જાવ તો 1178 લાખ કરોડની એમટીએફ બુકની પોઝિશન જોવા મળી રહી છે. તો આ બધા સ્ટોક છે જેમાં અત્યારે જોવા જાવ ને તો હાઈએસ્ટ એમટીએફ પોઝિશન ધરાવતા સ્ટોક દેખવા મળી રહ્યા છે. ઓકે, તો આ સંકેતો છે જેને ધ્યાન પર રાખીશું. મિરલ, આપનો આભાર અમારા સાથે જોડાવા માટે થઈને. મિતેશ સર, જે પોષતું તે મારતું, આ છે ક્રમ કુદરતી. આપણા ગુજરાતીમાં બહુ પ્રખ્યાત કહેવત છે. એમટીએફ સુવિધા તો સારી છે, પણ તેનો દુરુપયોગ થાય તો તેનાથી નુકસાન કેટલા પ્રકારની અસર એ રોકાણકારોને જરૂર આ તકે આપણે સમજાવવું જોઈએ. ડેફિનેટલી. એટલે અહીંયા આગળ હું એવું કહીશ કે લોભના કોઈ થોભ નથી. એટલે જનરલી નાના રોકાણકારો પાસે, કારણ કે પૈસા ઓછા હોય છે, એટલે તેજીમાં એમને એવું લાગે છે કે આપણે એમટીએફની સુવિધાનો ફાયદો લઈ અને ઘણા બધા પૈસા કમાઈ લઈએ. પણ એમટીએફની પાછળના જે ડેન્જર છે એ ક્યાંક ને ક્યાંક સમજાવવામાં નથી આવતા, અથવા તો ઇન્વેસ્ટરો સમજવા માંગતા નથી. મારો 20-22 વર્ષનો એક્સપિરિયન્સ એ કહે છે કે યશ, આમાં રેગ્યુલેટરનો પણ વાંક નથી, જે આ સુવિધા પ્રોવાઈડ કરે એનો પણ વાંક નથી. પ્રોબ્લેમ એ છે કે આપણે કોઈ પણ વસ્તુને પ્રોપરલી સ્ટડી કર્યા વગર જો એની અંદર ઇન્વેસ્ટ કરીએ તો ડેફિનેટલી એમાં પ્લસીસ અને માઇનસીસ થાય. મેં ઘણા બધા ઇન્વેસ્ટરો, ટ્રેડરોને જોયા છે જેમણે આખી લાઈફ એક પણ શેર ડીમેટમાં લીધો નથી, ખાલી ફ્યુચરમાં જ ટ્રેડિંગ કરે છે અને એ લોકોએ બહુ સાઇઝેબલ પૈસા બનાવ્યા છે. મેં ઘણા બધા લોકોને એવા પણ જોયા છે કે આજની તારીખમાં એક પણ શેર ડીમેટમાં લેતા નથી, ખાલી ઇન્ટ્રાડે કરે છે અને લાખો રૂપિયા કમાયા છે. પણ એ લોકો ડિસિપ્લિનથી કામ કરે છે. એમને ખ્યાલ છે એમનો સ્ટોપ લોસ ક્યાં રાખવાનો, એમને ખ્યાલ છે કે એ પદ્ધતિ કઈ ફોલો કરવાની. એટલે આ કોઈ પણ સુવિધા જે બજારમાં અવેલેબલ છે એ ખરાબ છે? ધ આન્સર ઇઝ નો. પ્રોબ્લેમ એ છે કે જ્યારે મારે જ કરોડપતિ થવું છે બહુ શોર્ટ ટર્મની અંદર, તો હું આજે આ નહીં અને બીજા રસ્તાથી ચાલીશ. ઇવન આજે આ જે એમટીએફનો પ્રશ્ન ઉઠ્યો છે તો આની સાથે આપણે ડબ્બા ટ્રેડિંગનું પણ ચર્ચા કરીએ કે આજે મોટા ભાગના લોકો ડબ્બા ટ્રેડિંગની અંદર કેમ જાય છે? કારણ કે ત્યાં આગળ કોઈ કાગળિયાના કામ નથી કરવા પડતા, ત્યાં આગળ તમને રોકડામાં હિસાબ થઈ જાય છે. તો હવે આ વસ્તુ એમટીએફ કરતા વધારે ખતરો છે ડબ્બા ટ્રેડિંગનો. પણ છતાંય આજે મારે જ લોભે લક્ષણ ખોવા છે તો પછી એમાં કોઈ રેગ્યુલેટર, એમાં કોઈ એજ્યુકેશન, એમાં કઈ વસ્તુ કામ નહીં લાગે. આજે મારે જ કરોડપતિ થવું છે, બહુ શોર્ટ ટર્મમાં કરોડપતિ થવું છે, તો હું એમટીએફ કરીશ, હું પેની સ્ટોક્સની અંદર કામ કરીશ, હું ટીપ બેઝ કામ કરીશ, હું ડબ્બાની અંદર કામ કરીશ. તો આઈ થિંક આની અંદર રેગ્યુલેશનના વ્યૂ પોઈન્ટથી જે પણ કરવાનું છે, આઈ થિંક આપણા સેબી જે છે એ રેગ્યુલેટરી આસ્પેક્ટથી ઘણી જ વિજિલન્ટ છે. મીડિયા પ્લેયર્સ તમારા જેવા પણ બહુ જ સારી સુવિધા પ્રોવાઈડ કરી રહ્યા છે ક્લાયન્ટને એજ્યુકેટ થવાની. પણ હવે મારે જ કરોડપતિ થવું છે તો આઈ થિંક યશભાઈ એનો કોઈ રસ્તો છે નહીં. એટલે તમે સમજાવ્યું, સરસ સમજાવ્યું સર, કે બેઝિકલી પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે ત્યારે જ આવે કે જ્યારે તમારા પાસે ડિસિપ્લિન હોય અથવા તો એ તમને જાણકારી હોય. ઓછી જાણકારીમાં ઓછી જ વસ્તુનો ઉપયોગ આપણે કરીએ તો તે લાભદાયક કદાચ સાબિત ના થાય. પણ આગળ વધીએ. એક બહુ મહત્વની ખબર દર્શક મિત્રો અત્યારે ફિલહાલ સામે આવી રહી છે. રાજકોટની જાણીતી કંપની બાલાજી વેફર્સ, આ જે બાલાજી વેફર્સ છે તે અને વૈશ્વિક રોકાણકાર જનરલ એટલાન્ટિક, આ જનરલ એટલાન્ટિક એટલે બાય ધ વે બહુ મોટું નામ છે, આ બંનેની વચ્ચે એક બહુ મહત્વપૂર્ણ કરાર જે છે તે ખાસ થયા છે. અને આ ભાગીદારી હેઠળ જનરલ એટલાન્ટિકે બેઝિકલી બાલાજી વેફર્સમાં સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તેવી પણ એક મોટી વિગત અત્યારે ફિલહાલ સામે આવતી જોવા મળી રહી છે. મુખ્ય ઉદ્દેશ કંપનીને ભારતના અન્ય રાજ્યોમાં એક્સપાન્શન માટેનો બનતો જોવા મળી રહ્યો છે. બેઝિકલી હિસ્સો
60% હિસ્સો જનરલ એટલાન્ટિકે ખરીદ્યો છે. વેલ્યુએશન થાય છે 2500 કરોડ રૂપિયા આસપાસ. બાલાજી વેફર્સની ટોટલ વેલ્યુએશન આ સોદા બાદ થઈ ગઈ 35,000 કરોડ રૂપિયા, એટલે કે $4 બિલિયન. અને ભાગીદારીનો હેતુ જે છે તે એક્સપેન્શન, નવા ઇનોવેશન માટે થઈને આવશે અને જનરલ એટલાન્ટિકને બેઝિકલી એક સારું ઇન્વેસ્ટમેન્ટ મળી રહ્યું છે. બાલાજી રાજકોટની એક જાણીતી કહી શકાય કે એવી કંપની છે. થિયેટરમાં એક કેન્ટીન ચલાવવાથી લઈને ચંદુભાઈ વિરાણી કે જેમણે આજે આટલી મોટી કંપની સ્થાપિત કરી છે અને ઓછા ખર્ચમાં સારી કાર્યક્ષમતા કઈ રીતે મળે તે ચંદુભાઈનો હંમેશા મોટો રહ્યો છે. એટલે કે તેમનો ધ્યેય, તેમનો લક્ષ્ય રહ્યો છે અને તે જ પ્રમાણે તેઓ કામ કરતા આવ્યા છે. અને આજે તો વિરાણી ફેમિલી બહુ અગ્રેસિવ રીતે આ કંપનીને મેનેજ પણ કરે છે અને તેઓ અહીંયાથી ખાસ મોટું ઇન્વેસ્ટમેન્ટ પણ લાવી રહ્યા છે. તમે જાણતા હશો મિતેશ, ઓબ્વિયસલી ઇટ્સ નોટ અ લિસ્ટેડ કંપની, પણ આપણે એ રીતે જરૂર ગર્વથી વાત કરી શકીએ કે ગુજરાતની કોઈ કંપની છે, હોમ ગ્રોન કંપની છે, જે $4 બિલિયન વેલ્યુએશન પર પહોંચી ગઈ, એ પણ લિસ્ટિંગ પહેલા. ડેફિનેટલી આ જ વસ્તુ બતાવે છે યશ કે જો તમને શું આવડે છે એની ઉપર ફોકસ કરો ડાકોડિયા માર્યા વગર તો શું થઈ શકે, રાઈટ. બાલાજી વેફર્સ એક ડે 1 થી એમને જે આવડે છે એ જ વસ્તુ કરી અને એની અંદર જ મગજ દોડાડીને એની અંદર જ ફોકસ કર્યું, આડાવડા કોઈ પણ પ્રકારના ડાયવર્સિફિકેશન વગર, અને રાઈટ ટાઈમે રાઈટ વેલ્યુએશન ઉપર ડિસ્ક્લોઝ કર્યા, એની ઇક્વિટી ડાયલ્યુટ કરી. અને આજે જુઓ કે આ એક નાની વેફર, આઈ થિંક આજે જ્યારે આપણે નાના હતા, મારો જન્મ 1981માં થયો છે, તો આઈ થિંક હું જ્યારે 10 વર્ષનો હતો ત્યારે એ વેફર્સ એક બ્લેન્ક શું કહેવાય કોથળીની અંદર એ વસ્તુ મળતી હતી. હવે એ આખા આઈડિયાને તમે બિઝનેસમાં કન્વર્ટ કરીને જ્યારે આ લેવલ પર પહોંચો છો તો ડેફિનેટલી એક ગર્વની વાત છે આપણી માટે પણ હું કહીશ કે બાલાજી ફેમિલી, બાલાજી વેફર્સના જે માલિક છે ચંદુભાઈ એન્ડ ફેમિલી, એમને ડિસિપ્લિન જે છે, એમની જે રિસ્ક લેવાની તાકાત છે, એમને જે રીતે આ ધંધાને એક લેવલથી જોયો છે, એ એંગલના સલામ છે સાહેબ. એ એન્ટરપ્રિન્યોરશિપને સલામ છે કે આજે એક નાનકડી વસ્તુને આ લેવલ ઉપર એ લોકો પહોંચાડી શક્યા. ક્લિયરલી, એ જ ખરેખર મોટી અચીવમેન્ટ છે. અમે કોશિશ કરીશું કે ચંદુભાઈ સાથે પણ વાતચીત થાય, પણ અત્યારે તો ધ્યાન પર રાખવાના રહેશે. માર્કેટ્સ પર ફરી એકવાર નજર કરતા પહેલા, હમણાં જે થોડી ક્ષણો પહેલા આપણે ચાંદીની વાત કરી રહ્યા હતા તે ખબર પર આપને નજર કરાવીશું. બેઝિકલી સિલ્વર ETF માં પ્રોફિટ બુકિંગ, શા માટે પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે, એવું તો શું થઈ રહ્યું, જણાવો શા માટે સિલ્વર ETF માં આટલી ઉથલ-પુથલ આજે જોવા મળી છે. ગુડ આફ્ટરનૂન યસ. તો ઓવરઓલ વાત કરીએ સિલ્વર ETF, આપણે પહેલાં એક વખત સ્ક્રીન આપણે ગ્રાફિક લઈને આવીએ. તો ઓવરઓલ જે સિલ્વર ETF જોઈશું આજના દિવસમાં, એ વખત આપણે ગ્રાફિકમાં પહેલાં પ્લે કરીએ તો જે નિપ્પોન ઇન્ડિયા સિલ્વર ETF આપણે એક દિવસમાં ત્યાં જુઓ તો -9.80% રિટર્ન આપણને એક દિવસમાં ત્યાં જોવા મળ્યું છે. હવે SBI સિલ્વર ETF ત્યાં જુઓ આપણને -9% રિટર્ન, જે આપણે ડેટા સ્ક્રીન પર દેખાય છે, -9% રિટર્ન. પછી HDFC વાત કરીએ તો -9.47%, ટાટા સિલ્વર જુઓ -15% અને ગ્રો સિલ્વર ETF એ -9%, એટલે 9થી લઈને 15% નેગેટિવ રિટર્ન આજે આપણે એક દિવસ સિલ્વર ETFમાં જોવા મળે છે. બરાબર, હવે ઘટાડો કેમ આવ્યો તો સિલ્વર ETFમાં ઘટાડો કેમ, એક વખત એક કારણો પર નજર કરીએ તો ગ્લોબલ માર્કેટમાં ઓવરઓલ જોઈશું જે ગ્લોબલ ક્યુઝ ચાલી રહ્યા છે ત્યાં ક્યાંય ને ક્યાંય ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળે છે. જે યુરોપ પર જે નવા ટેરિફ લગાવવાની વાત હતી ત્યાં ટ્રમ્પ ક્યાંય ને ક્યાંય થોડા પાછા આવ્યા છે અને ગ્રીનલેન્ડ પર જે કબજો કરવાનો હતો ત્યાં જે અમેરિકન સેનાનો યુઝ કરવાનો હતો ત્યાં બી ટ્રમ્પે હવે ના પાડી છે કે એવા સેનાનો યુઝ નહીં કરીએ. અને 21 જાન્યુઆરી સુધી ઓવરઓલ વાત કરીએ તો સ્પોટ સિલ્વર આપણે વાત કરીએ તો 30% રિટર્ન આપ્યું હતું, પણ સામે તમે નિપ્પોન સિલ્વર ETFનું જુઓ તો આપણને 45% રિટર્ન, એટલે ઓવરઓલ જોઈશું સિલ્વર કરતાં બી અહીંયા ઓવરઓલ વધારે રિટર્ન. એટલે અનિશ્ચિત આપણે વાત કરીએ તો જે અનએક્સચેન્જ રિટર્ન આપણને અહીંયા જોવા મળ્યા છે. અને 5 વર્ષમાં ઓવરઓલ વાત કરીએ તો જે સિલ્વર ETFમાં જે MTF બુક છે એ બી આપણને સારું એવું વધ્યું છે. એક વખત એ આંકડા પર આપણે નજર કરીએ તો એક વખત એ આંકડો લઈને આવો, જે માર્જિન પોઝિશન જે અહીંયા સિલ્વર ETFમાં વધી છે એક આંકડા પર નજર કરીએ તો ETFમાં આપણે ઓવરઓલ પહેલાં જોઈશું કે નિપ્પોન ઇન્ડિયા સિલ્વર ETF જે આપણે ડિસેમ્બર 2025માં આપણે જોઈશું તો 472 કરોડ આજુબાજુ જે આંકડો આપણને MTFમાં ત્યાં જોવા મળ્યો હતો. એ જાન્યુઆરી 20, 2026 સુધીનો ડેટા આપણી પાસે છે, ત્યાં સુધી જોઈશું તો 1178 કરોડ MTF પોઝિશન ત્યાં વધી છે ETFમાં. પછી આગળ ICICI પ્રુડન્સ AMC જો તો 94 કરોડ હતી જે વધીને 304 કરોડ MTF પોઝિશન, એટલે સિલ્વર ETFમાં બી જો 2026 સુધીમાં ખાસો બધા ઘણા MTF પોઝિશન ETFમાં બી ખાસી વધી રહી છે. HDFC AMCની બી વાત કરીએ તો 76 કરોડ હતી સામે વધીને 173 કરોડ,
SBI AMCની પણ આપણે વાત કરીએ તો 21 કરોડ હતી, એની સામે વધીને 83 કરોડ, જે 20 જાન્યુઆરી 2026 સુધી. અને લાસ્ટ આપણે વાત કરીએ તો કોટક AMC ત્યાં સિલ્વર ETFમાં જોઈશું તો 11 કરોડ હતા, એની સામે જે MTF પોઝિશન વધીને આપણને 40.4 કરોડ આજુબાજુ જોવા મળી છે. એટલે MTFમાં ઓવરઓલ જોઈશું કે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટીનો જે ETFમાં બી ઘણો ઉપયોગ થયો છે અને ક્યાંય ને ક્યાંક આ થોડું રિસ્ક હોઈ શકે છે. જેમ મારા સહયોગી હમણાં મિરાલે બી જણાવ્યું કે MTF પોઝિશન લઈને ખાસું લિક્વિડેટ અને માર્કેટ જોવા મળી શકે છે. જે સિલ્વર ETFમાં જે પોઝિશન આપણે આંકડો જોયો કે જે 20 જાન્યુઆરી 2026 સુધીમાં ખાસા બધા ETFમાં આંકડો આપણને વધ્યો જોવા મળ્યો હતો. તો ખાસ કરી ક્યાંય ને ક્યાંક આ ભયજનક જોવા મળી શકે છે MTFના રિસ્કના કારણે. અને ગ્લોબલ માર્કેટમાં જેમ ચાંદી વોલેટાઇલ છે તો જે ETF છે એ બી ક્યાંય ક્યાંય આપણને રિટર્ન વાઇઝ બી જોવા કે -9% લઈને 15% સુધીના નેગેટિવ રિટર્ન આપણને જોવા મળ્યા હતા. એ સારા સિલ્વર ETF જે કંપનીઓ છે એમાં પણ આપણને નેગેટિવ રિટર્ન જોવા મળ્યા હતા. તો ક્યાંય ને ક્યાંય થોડું રિસ્કી હોઈ શકે છે સિલ્વર ETFમાં MTF પોઝિશનનું વધ્યું. યસ, ક્લિયરલી. સો MTF જે હમણાં આપણે વાત કરીએ, MTF નો પ્રોબ્લેમ જે છે તેનું એક રિફ્લેક્શન સિલ્વર ETFમાં પણ આવતું જોવા મળ્યું. અજય, ખૂબ ખૂબ આભાર આપનો. મિતેશ સર, આમ તો સિલ્વરની વાત કરી લીધી છે અને MTFની પણ વાત કરી લીધી છે, પણ એ બંનેનું કોમ્બિનેશન જરા અહીંયા આવી રહ્યું છે સિલ્વર ETFમાં. તો એ MTFની અસર અને તેને કારણે આ પહેલી વાર નથી, તમને ખ્યાલ હશે 1-2 મહિના પહેલા પણ આવું થયું હતું અને આ ફરી એકવાર આવું થયું છે. સર, ઓલવેઝ પોઈઝન, અને તમારે બહુ ટૂંક સમયની અંદર જો આમાં અત્યારે કેવું છે, જો સિલ્વરનો આખો રન જુઓ ને તો અમે સાયકોલોજીકલી કેવું જોઈ રહ્યા છીએ યશ કે છેલ્લા 6 મહિનાની અંદર ટોક ઓફ ધ ટાઉન અથવા તો જો એક જ ટ્રેડ જેને વન વે પૈસા કમાઈને આપ્યા છે એ સિલ્વર ને ગોલ્ડ જ છે, રાઈટ. ઇક્વિટીએ પરફોર્મ નથી કર્યું, બીજા કોઈ ઇન્ટરનેશનલ માર્કેટમાં બીજી કોઈ એસેટ ક્લાસે પરફોર્મ નથી કર્યું. તો ડેફિનેટલી જ્યાં એક્સેસ હશે ત્યાં ડેફિનેટલી લિવરેજ પોઝિશન હશે ને લિવરેજ પોઝિશન એક લેવલ ઉપર ટ્રેપ થશે આ જેને કાલે, અને આપણને એ જોવા મળી રહ્યું છે, રાઈટ. સો આ નવાઈ નથી. આવનારા દિવસોમાં હજી વધારે કડાકા બોલે સિલ્વર ગોલ્ડની અંદર તો પણ નવાઈ નથી. આના 2 કારણ છે. યસ, ગોઈંગ ફોરવર્ડ કદાચ એક વસ્તુ આપણે ડિસ્કસ કરવાની કદાચ છૂટી ગઈ છે, અથવા તો એક વસ્તુ ડિસ્કસ કરવી જોઈએ કે ગોલ્ડ અને સિલ્વરમાં બહુ જ મોટા પાયે શોર્ટ સેલિંગ બી થયું છે. આજે હું જે લેવલ ઉપર વાત કરી રહ્યું છું તો ઘણા બધા ઇવન રાજકોટ છે, વડોદરા છે, અમદાવાદ છે, એના ઘણા બધા નાના રોકાણકારોએ, એટલે જે લોકો જ્વેલરીની અંદર ધંધો ધરાવે છે એ લોકો, જ્વેલર્સની વાત કરું છું, એ લોકોએ એક વખત અરાઉન્ડ 2,25,000 થી બહુ જ હેવી શોર્ટ ક્રિએટ કર્યું છે બજારમાં. એ બાય ડિફોલ્ટ એ એવું સમજતા હતા કે ભાઈ 2,25,000 થી ઉપર ચાંદી જશે નહીં. અને અત્યારે જે 3,30 આવી છે એમાં એક બહુ મોટો સિગ્નિફિકન્ટ પાર્ટ જે છે, આઈ થિંક 2,30,000 ઉપર જવાનો એ એક શોર્ટ સેલિંગ પણ છે, કારણ કે ઘણા બધા લોકોએ એગ્રેસિવલી શોર્ટ કરેલું છે. તો આ લેવલ ઉપર 3 વસ્તુઓ આઈ થિંક સોના ચાંદીના ભાવમાં એક પાર્ટિસિપેટ કરેલી છે. પહેલું તો શોર્ટ લેવલની પોઝિશન ઘણી બધી છે, બીજા નંબર પર લિવરેજ પોઝિશન ઘણી બધી છે, અને ત્રીજા લેવલ પર સ્પેક્યુલેટિવ પોઝિશન ઘણી બધી છે. અને આ 3માંથી કોઈ પણ એક વસ્તુનો ફૂગો ફૂટ્યો તો ડેફિનેટલી કડાકો બહુ મોટો આવશે, જે અમને લાગી રહ્યું છે કે આવશે ગોઈંગ ફોરવર્ડ. એટલા માટે જ આપણે કહીએ છીએ કે અરાઉન્ડ 20-30% તમે સિલ્વરની અંદર પ્રોફિટ બુકિંગ કરો તો વધારે સારું. સો એ વાત તો થઈ ચૂકી હતી, પણ ડેફિનેટલી એક MTF નો પ્રોબ્લેમ જે છે તેનો પણ કઈ રીતે મુદ્દો સમજી શકાય તેની પણ આપણે અહીં ખાસ વાત કરી. આગળ વધીએ, સ્ટોક સ્પેસિફિક થોડું ફરી એકવાર આપણા સૌ કોઈનું ફોકસ ધરાવીશું. આજે એક હેવી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે કલ્યાણ જ્વેલર્સની અંદર 6.5% આસપાસ, બેઝિકલી 400 આસપાસથી રિજેક્શન આવેલું છે. મિતેશ સર, એક વખત ઓબ્ઝર્વ કરો કલ્યાણ જ્વેલર્સને 400 થી રિજેક્શન જોવા મળી રહ્યું છે. સો કલ્યાણ જ્વેલર્સની જો આપણે ચાર્ટ પેટર્ન જોઈએ તો બોટમ ફોર્મેશન અરાઉન્ડ 460 રૂપિયા ઉપર કર્યું 10મી ડિસેમ્બર 2025. ત્યાર પછી એક બહુ સ્ટ્રોંગ રેલી આવી અને વિધિન ગણતરીના દિવસો અરાઉન્ડ 20-22 દિવસની અંદર 528ના હાઈ કર્યા. એસ્પેશિયલી 8 જાન્યુઆરી 2026 થી એક બહુ સ્ટ્રોંગ લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન છે. ગઈકાલે પણ 10% સ્ટોક નીચે હતો, આજે પણ 6.5% નીચે છે, અને 528 રૂપિયાથી એક જે કડાકો ચાલુ થયો છે નીચેમાં, જે હજી સુધી બેઝિકલી પોઝ નથી થતો. એટલે અમારા મત પ્રમાણે હવે આ સ્ટોક જે છે એ વધારે પડતો વીક થઈ ગયો છે. 370 રૂપિયાનો અત્યારે ભાવ છે. ગોઈંગ ફોરવર્ડ આ સ્ટોક 330-340 આવે તો પણ કોઈ નવાઈ નહીં. તો આ લેવલ ઉપર ડેફિનેટલી ખરીદવાની સલાહ નહીં રહે. અને આપણે એક સ્ટોક જે ડિસ્કસ કર્યાનું ખાલી રીટરેશન કરું તો યશ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક 52 વીક હાઈ 62 રૂપિયા 33 પૈસા 8% ઉપર છે અત્યારે. તો ડેફિનેટલી હવે જેમ 63 રૂપિયા ક્રોસ કરશે ત્યાર પછી બહુ ફિનોમિનલ રેલી આપણને ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં પણ જોવા મળશે.
ક્લિયરલી ઉજ્જવન ઓલરેડી ડિસ્કસ કરેલો છે સર તરફથી સ્ટોક અપડેટ સામે આવી રહ્યું છે નજર રાખો બહુ મેજર એક્શન આજના દિવસે બનતું આપણને જોવા મળેલું છે ઇનફેક્ટ સરકારી કંપનીઓએ અમેઝિંગ તેજી બતાવી નો ડાઉટ માર્કેટ ઉપલા સ્તરોથી થોડા કંટ્રોલમાં આવી જ ગયા છે 25,300 ને બહુ નજીકનો ક્લોઝ આપવાની કોશિશ નિફ્ટીમાં થતી જોવા મળી રહી છે બટ સ્ટીલ મુદ્દો અહીંયાથી એ જ છે કે હા આજે એક સ્ટોક સ્પેસિફિક દિવસ રહ્યો છે ડોક્ટર રેડ્ડીઝ લેબ ઇનફેક્ટ ડિસ્કસ કરવો જોઈએ આપણે 5%ની તેજી નિફ્ટીના ટોપ ગેનર્સમાંથી એક છે ફાર્મા સ્ટોક્સની રિવાઇવલ ની ચર્ચા ઘણી છે વચ્ચે સર સન ફાર્માને લઈને અમુક સમાચાર પણ હતા સન ફાર્માએ જો કે કમેન્ટ કરવાની ના પાડી છે તેઓ ભારતની સૌથી મોટી આઉટસોર્સ્ડ ફાર્મા કંપની ખરીદવા જઈ રહ્યા છે સન ફાર્મા એવા અનકન્ફર્મ સમાચાર ઓબ્વિયસલી કંપનીએ કન્ફર્મ નથી કર્યું પણ આ સમાચાર ફ્લોટ થયા હતા ફાર્મા સ્ટોક્સ બહુ જબરદસ્ત વેલ્યુએશન પર પોઝિશન્સ પર છે કઈ રીતે સમજશે ડિસ્ક્લેમર તરીકે કહું તો આપણે કોન્ટ્રા કોલ લીધેલો છે યશ ફાર્મા એફએમસીજી અને આઈટી આ ત્રણ સ્ટોક્સમાં આપણે ઓર્ડર પર આગળ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે અમે અમારા રોકાણકારોને ડાયરેક્ટ સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આ સેક્ટરની અંદર એક બેટ લેવાનું શરૂ કરેલું છે તો ઇનિશિયલ કવરેજ ઓલરેડી છે અમારા ત્રણ સેક્ટર ઉપર ફાર્મા આઈટી અને એફએમસીજી ઉપર તો એ સંદર્ભમાં એક ડિસ્ક્લેમર આપી દઉં કે અમારા ક્લાયન્ટ્સની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પોઝિશન હોઈ શકે છે મારી કોઈ પોઝિશન નથી વાત કરીએ ફાર્માની તો ડેફિનેટલી અમને લાગે છે કે લુપિન સનફાર્મા ડોક્ટર રેડ્ડી અને સિપ્લામાં પણ હમણાં એક ઘણી સારી એવી નરમાશ આવી હતી પણ અમારા મત પ્રમાણે આ સ્ટ્રોંગ કન્ટેન્ડર છે આ ચાર સ્ટોક રીરેટિંગ માટેના અને બહુ સ્ટ્રોંગ રેલી આવનારા 6 થી 9 મહિનામાં ફાર્મા સ્ટોક્સમાં આવે તો પણ કોઈ નવાઈ નહીં તો ડેફિનેટલી આ લેવલ ઉપર ફાર્મા આ 4 અગ્રણી ફાર્મા સ્ટોક્સની અંદર ખરીદી કરવી સલાહ ભર્યું રહેશે ઓકે સર તમે વાત કરી રહ્યા હતા ફાર્માની આજે 1.5% સેક્ટર અપ છે હું ટોપ ગેઇનર્સ જોઈ રહ્યો હતો જેમાં ગ્રેન્યુઅલ્સ પણ છે એક વખત થોડું સર તમારા સાથે એ પણ ડિસ્કસ કરી લઈએ કેમ કે ડોક્ટર રેડ્ડીઝ લેબ તો નિફ્ટીના ટોપ ગેઇનર તરીકે પણ તમે એકચ્યુઅલી જોવા જાઓ તો ફાર્મા સેક્ટરનો ટોપ ગેઇનર ગ્રેન્યુઅલ્સ છે 6% વધુની તેજી સાથે ગ્લેનમાર્ક સ્પેશિયલ મેન્શન તરીકે 2.5%, બાયોકોન મેનકાઇન્ડ બધા 2.5%ની તેજી બતાવી રહ્યા છે ઓરોબિંદો ફાર્મામાં સારી તેજી સર ઓબ્ઝર્વેશન્સ તમને ખાસ સમજાવો ગ્રેન્યુઅલ્સના ચાર્ટ્સ તમને કેવા લાગે છે ડેફિનેટલી ગ્રેન્યુલરના ચાર્ટ્સ બી તમે જુઓ તો લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન છે છેલ્લા 3 વીકથી અરાઉન્ડ 626 રૂપિયાના લેવલથી એક થોડીક નરમાશ આપણને જોવા મળેલી છે પણ મારા મત પ્રમાણે આ બાયો ડિક્લાઇન જ આ સ્ટોકની અંદર રાખવું જોઈએ ગોઈંગ ફોરવર્ડ વળી આપણે પાછા 622ના લેવલ ઉપરમાં ક્રોસ કરીશું તો આ કરંટ જે નબળાઈ છે યશ એને આપણે ખરીદીની તક તરીકે જોવી અને કરંટ લેવલ ઉપર ખરીદી કરવાની સલાહ રહેશે ગ્રેન્યુલમાં કરંટ લેવલથી ખરીદવાનો વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે નજર રાખવાની રહેશે બેંક નિફ્ટી પૂરી કોશિશ કરી રહ્યો છે નિફ્ટીને આજે લઈ જવા માટે ઉપર એટલીસ્ટ 25,300 પર ક્લોઝ આપવા માટે છેલ્લી 15 મિનિટથી પણ ઓછો સમય બાકી બચ્યો છે હવે દર્શક મિત્રો આપણા પાસે અને ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એક લિમિટેડ રેન્જમાં લિમિટેડ એક્શન જે માર્કેટમાં હતું આજે તેજી મંદી બંને જોવા મળી છે એમાં હવે ક્લોઝિંગ તરફ જઈ રહ્યા છીએ અને એક ઇન્ટરેસ્ટિંગ એક્શન બતાવતા માર્કેટ્સ જોવા મળી રહ્યા છે આગળ હવે મારે ચર્ચા કરવી જોઈએ તે અહીંયાથી ખાસ બહુ ઇન્ટરેસ્ટિંગ એક્શન આજે જોવા મળી રહ્યું છે અનંતરાજ સિલેક્ટિવ આપણે રિયલ એસ્ટેટ સ્ટોક્સની હવે વાત કરીએ રિયલ એસ્ટેટ સ્ટોકમાં તો મંદી જ છે પણ અનંતરાજે પોતાના બિઝનેસને જે ડેટા સેન્ટરમાં બહુ વધારે સરસ રીતે ડાયવર્સિફાઈ કરેલો છે તમને ખ્યાલ હશે મિતેશ સર 2 દિવસ પહેલા સમાચાર હતા લોધા ડેવલપર્સ માટેના કે તેઓ પણ પોતાનું જે બિઝનેસ જે છે તેને ડેટા સેન્ટર તરફ ધીરે ધીરે ડાયવર્ટ કરી રહ્યા છે ડાયવર્સિફાઈ કરી રહ્યા છે પરંતુ અનંતરાજે બહુ પહેલાથી પોતાની જાતને અથવા તો પોતાની કંપનીને બેઝિકલી જે છે તે ડાયવર્સિફાઈ કરેલી હતી હવે તેની ફ્રૂટ્સ કદાચ મળી રહી છે આજે જુઓ ટોપ બેસ્ટ પરફોર્મિંગ રિયલ એસ્ટેટ સ્ટોક તરીકે 3.5%ની તેજી અનંતરાજમાં ડેફિનેટલી બહુ સ્ટ્રોંગ ચાર્ટ પેટર્ન મારા મત પ્રમાણે અનંતરાજની અંદર એક રીરેટિંગ થશે ગોઈંગ ફોરવર્ડ કન્ડિશનલ બાય રહેશે 608 રૂપિયા ઉપર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે 608 રૂપિયા ઉપર જો સ્ટોક સસ્ટેન થશે તો આપણને 740ના લેવલ્સ જોવા મળશે કરંટ લેવલ પર પાર્શિયલ ખરીદારી એડવાઇઝેબલ છે અને ટ્રેન્ડ રિવર્સલની જો વાત કરું તો 608 રૂપિયા ઉપર તો ડેફિનેટલી કરંટ લેવલ ઉપર ખરીદારી કરી શકાય છે
કરંટ લેવલથી ખરીદવાનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખીશું. આઈટીની તમે વાત કરી, તમે પોઝિટિવ છો. એક સ્ટોક મારે ખાસ ડિસ્કસ કરવો છે, આજનો ટોપ ગેઇનર છે નિફ્ટી આઈટીમાં, તે છે ઓરેકલ ફિનાન્શિયલ સર્વિસીસ. હવે આ ઓરેકલને સર વિદેશી ઓરેકલ જે એમની પેરેન્ટ કંપની છે બેઝિકલી, તેનો પણ પૂરો લાભ મળે છે. અને વચ્ચે અમુક ન્યૂઝ હતા તો આ ગ્રુપમાં સ્ટોકમાં પણ તમને સીધી અસર આવતી જોવા મળેલી હતી. શું તમને એવું લાગે છે કે ફરી એકવાર અહીંયાથી ખાસ તેજી તરફની એક્શન કન્ટિન્યુ થશે? ઓરેકલમાં આજે 3% વધુની તેજી જોવા મળી હતી સર. ડેફિનેટલી જો ઓરેકલની તમે ચાર્ટ પેટર્ન જુઓ તો અરાઉન્ડ જાન્યુઆરી 2015 એટલે કેલેન્ડર યરની શરૂઆતમાં 13,203 હાઈ કર્યો હતો. ત્યાર પછી કન્ટિન્યુઅસલી લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં સ્ટોકે 7,135 લો બનાવ્યો છે. ત્યાર પછી એક ડેડ કેટ બાઉન્સ આપ્યો છે 9,773 ત્યાર પછી એક કન્સોલિડેશન ઝોનમાં છે. અમારા મત પ્રમાણે ક્યાંક ને ક્યાંક કરંટ લેવલ ઉપર એક બોટમ ફોર્મેશન થયું છે 7500 થી 7600 ની વચ્ચે, અને ગોઈંગ ફોરવર્ડ જે છે એ સ્ટોક એક વખત એનું ઇન્ટરમીડિયેટ રેઝિસ્ટન્સ જે છે 8,516 જે 21મી નવેમ્બર 2025 હાઈ કર્યો હતો, એ 8,516નું લેવલ ક્રોસ કર્યા પછી સ્ટોક એક સારી એવી તેજીમાં આવશે. તો કારણ કે ટેકનિકલ ફોર્મેશન્સ એવું કહે છે કે લોઅર ડબલ બોટમ ફોર્મેશન થઈ ચૂક્યું છે, એટલા માટે અમે આ લેવલ ઉપર ડેફિનેટલી ખરીદવાની સલાહ આપીશું. ટ્રેન્ડ રિવર્સલ લેવલ છે 8,516. 8,516ની ઉપર જો સ્ટોક ટકી ગયો ત્યાર પછી આપણને બીજા લેવલ જોવા મળશે 9,948ના, જે હાઈ હતો 12મી સપ્ટેમ્બર 2025નો. તો કરંટ લેવલ ઉપર ઓરેકલ ફાઇનાન્સ ખરીદવાની સલાહ રહેશે. 8,516નું લેવલ છે કે જેને મેન્ટેન કરવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખીશું. ડિફેન્સની થીમ સર એક્ટિવેટેડ છે અત્યારે ફિલહાલ, અને જો ડિફેન્સમાં મારે ચર્ચા કરવી હોય નો ડાઉટ આજે સેક્ટોરિયલ ઇન્ડેક્સ બાય ધ વે આપણો 2% વધુની તેજી બતાવી રહ્યો છે. પારસ મારે ખાસ ડિસ્કસ કરવો છે સર, પારસ ડિફેન્સ તમારા સાથે. વેલ્યુ પ્રપોઝિશન ઇન્ટરેસ્ટિંગ છે, પણ ચાર્ટ્સ શું લાંબી તેજી બાદ જે થાક્યા વચ્ચે બ્રેક લાગી હતી ત્યાં બોટમ બનાવી ચૂક્યા છે? સર અનમ્યુટ કરવું પડશે. યા શ્યોર. પાર્સ ડિફેન્સની જો વાત કરીએ તો આઈ થિંક આખા ડિફેન્સ સેક્ટરની અંદર તો તમે જોશો HAL લઈ લો અથવા તો BDL લઈ લો અથવા તો પાર્સ ડિફેન્સ લઈ લો, આઈ થિંક એક કન્સોલિડેશન ઝોનમાં છે. હજી સુધી એક ચાર્ટ ઉપર કન્ફર્મેશન્સ નથી આવી રહ્યા કે ક્યાંક ને ક્યાંક આ બોટમ ફોર્મેશન કરી અને એક સારી તેજી માટે આગળ વધશે. રીઝન બિંગ ઇઝ ધીસ દેટ કે મલ્ટિપલ હાઈ બનાવ્યો છે 720ની અરાઉન્ડ. તો આઈ થિંક 720નું લેવલ જ્યાં સુધી ક્રોસ નહીં થાય યશભાઈ, ત્યાં સુધી આ સ્ટોક રી રેટિંગના ચાન્સીસ નથી. ત્યાં સુધી આપણને એક બ્રોડર રેન્જની અંદર આ સ્ટોક ટ્રેડ કરતો દેખાય. ઉપરમાં 720 જે છે એ રેઝિસ્ટન્સ છે, નીચેમાં બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે એનો અરાઉન્ડ 616નો. તો 616 615 નીચેમાં 720 ઉપરમાં, આ 100 રૂપિયાની રેન્જની અંદર સ્ટોક આઈ થિંક ગોઈંગ ફોરવર્ડ ટ્રેડ કરશે. જો ટ્રેન્ડ રિવર્સલ માટે આ સ્ટોકને ક્વોલિફાય થવું છે તો ડેઇલી ચાર્ટ ઉપર 720 રૂપિયાના લેવલ્સ ઉપર જો ક્રોસ થશે, ક્લોઝ આપશે, ત્યાર પછી જ આપણે એમાં બાયસાઇડ ટ્રેડ ફોર્મેશન એડવોકેટ કરી શકીએ છીએ. અધરવાઇઝ એડવાઇઝેબલ છે કે અત્યારે આ સ્ટોકને વોચલિસ્ટમાં રાખીએ અને અત્યારે બેઝિકલી એને અવોઇડ કરીએ. વોચલિસ્ટમાં રાખો, અવોઇડનો વ્યૂ અહીંયાથી ધરાવવાની સલાહ બધી જોવા મળી રહી છે, નજર રાખીશું. આગળ વધીએ ધીરે ધીરે. આજે સ્ટોક સ્પેસિફિક ઓટોમાંથી એક અશોક લેલેન્ડ સર ધ્યાન પર આવી રહ્યો છે. લોંગ બિલ્ટઅપનો કેસ સ્ટડી છે, એટલે એક વખત એ પર આપણે મંથલી એક્સપાયરીની બહુ નજીક છીએ બાય ધ વે, અને એમાં પણ જો તમને લોંગ બિલ્ટઅપ જોવા મળતું હોય છેલ્લે તો ક્લિયરલી એ થોડો પોઝિટિવ ઇન્ક્લિનેશન બતાવે છે માર્કેટ્સ. ડેફિનેટલી અનડાઉટેડલી આખી જે મંદી આવી રિસેન્ટલી બજારની અંદર 1000 પોઈન્ટનું કરેક્શન, એમાં તમે જુઓ તો અશોક લેલેન્ડે બહુ જ સારું એક સ્ટ્રોંગ ડિફેન્ડ કર્યું છે અને અત્યારે પણ 190 લેવલ ઉપર 5% સાથે ટ્રેડ કરી રહ્યું છે. તો ડેફિનેટલી કરંટ લેવલ ઉપર ખરીદારીની સલાહ રહેશે. રી રેટિંગ કેન્ડિડેટ છે, 220-250ના લેવલ્સ આવી શકે છે. સ્ટોપ લોસ તમારો રહેશે 180 રૂપિયાનો. 180નો સ્ટોપ લોસ ધ્યાન પર રાખવાની સલાહ બનતી જોવા મળી રહી છે, નજર રાખીશું. જઈ રહ્યા છીએ ધીરે ધીરે માર્કેટના ક્લોઝિંગ તરફ. આજે તો સતત ત્રીજો દિવસ છે કે જ્યારે આપણે 200 ડેમાં બેઝિકલી 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પ્રોટેક્ટ કરી છે, અને બીજો દિવસ છે બેંક નિફ્ટીનો કે જેણે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પ્રોટેક્ટ કરી છે. પણ હવે આગળ શું, તે સવાલનો જવાબ આપણે શોધવાની કોશિશ રહ્યા છીએ. મિતેશ સર, છેલ્લે માર્કેટનું રેપઅપ જોઈ લઈએ. આજના ક્લોઝને કઈ રીતે જોવા જશે તમે?
ડેફિનેટલી પ્રોમિસિંગ ક્લોઝ છે, કારણ કે જે તેજી હતી આજે અને જે ગિરાવટ હતી આજની આખો દિવસનો જો તમે ઇન્ટ્રાડે ચાર્ટ પેટર્ન જુઓ તો આઈ થિંક મેન્ટેન કર્યું છે બજારે. તો મારા મત પ્રમાણે ગોઈંગ ફોરવર્ડ આપણે એ જોવાનું રહ્યું કે 25,500 ક્યારે ક્રોસ થશે. હવે અત્યારની વાત કરીએ તો આઈ થિંક બજાર જે છે એક બ્રોડ રેન્જ એને ડિફાઇન કરેલી છે. 25,000 સાયકોલોજીકલ સપોર્ટ, નીચેમાં 25,500 રેઝિસ્ટન્સ સાયકોલોજીકલ. એટલે આ બેની વચ્ચે બજાર અથડાય એવું લાગી રહ્યું છે. જ્યાં સુધી આ બે બાઉન્ડ્રી ક્રોસ નહીં કરે ત્યાં સુધી નવી તેજી કે મંદી થવી એડવાઇઝેબલ નથી. ચાર્ટ પેટર્ન જોતા એવું લાગે છે કે તેજીનો વેપાર કરીને આગળ વધવું વધારે સલાહભર્યું રહેશે. તો મંદીના કોઈ પણ પ્રકારના ટ્રેડ હોય તો ડેફિનેટલી આ એક ઉછાળાએ તમે મંદી કાપી શકો છો, અથવા તો મંદીના ટ્રેડમાં જો તમે પ્રોફિટમાં હોય તો ડેફિનેટલી મંદી કાપી લેવી જોઈએ. તેજી જો તમારે ન કરવી હોય તો એનો કોઈ ઇસ્યુ નથી, પણ મંદી અત્યારે અમારા મત પ્રમાણે યશ કાપી લેવી જોઈએ. 25,500 ઉપર એક રી રેટિંગ થશે અને ત્યારબાદ 25,800 26,000 લેવલ્સ આપણને જોવા મળે તો પણ કોઈ નવાઈ નહીં. પણ અત્યારનો બહુ ક્લિયર છે. મંદી હોય તો તમે એમાં પોઝિશનને ક્લોઝ કરો અને 25,500 વેઇટ કરો. ઓકે, 25,500 વેઇટ કરો, સલાહ બની રહી છે. મિતેશ સર, સમજો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. જે પણ ચર્ચા કરી એમાં મારું ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી. અમે અમારા ક્લાયન્ટ્સને આ જે પોઝિશન જે સ્ટોક્સ અને સેક્ટર્સ એ રિકમેન્ડ કર્યા હોય તો અમારા ક્લાયન્ટની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પોઝિશન હોઈ શકે છે. યશભાઈ, શો પર આમંત્રિત કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ છેલ્લે નજર કરો તમે, નો ડાઉટ મિડ કેપે આજે જુસ્સો વધારી રાખ્યો આપણા સૌ કોઈનો, બટ અલ્ટિમેટલી છેલ્લે હકીકત એ છે કે માર્કેટ્સ આજે જે ઇન્ટરનેશનલ સંકેતો આપણને મળ્યા હતા તેજીના, તેને એટલું સરસ લાભ ન લઈ શક્યા. 25,300 પર છીએ સેટલ, કદાચ 25,300 ઉપર નહીં જ થઈએ. અત્યારે ફિલહાલ સારી તેજી નો ડાઉટ આવી છે, 0.5% વધુની મજબૂતી, પણ તેમ છતાંય માર્કેટને કદાચ હજુ પણ થોડો સમય આપવાની જરૂર છે. બેંક નિફ્ટી સારો કોન્ફિડન્સ બતાવ્યો છે. શું ફોલો થ્રુ મોમેન્ટમ મળશે કે કેમ? અગેન આપણે હવે એ સવાલ, કેમ કે આવતીકાલે શુક્રવાર છે તો શુક્રવારના હિસાબે આપણે એ સવાલ પૂછવો જોઈએ કે શું ફોલો થ્રુ મોમેન્ટમ મળી રહેશે? શું તેજી આજે જે મળી છે તે આવતીકાલે મળી રહેશે? તે કદાચ હવે આપણે જોવાનું રહેશે. આજે તો સ્ટેટમેન્ટ ટ્રમ્પ સાહેબનું જે થોડું નબળું પડ્યું તેને કારણે થઈને તમને થોડી તેજી આવતી જોવા મળેલી છે. પણ આ સાથે દર્શક મિત્રો, આજના ક્લોઝિંગ કેપિટલમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના તમામ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સતત ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.